નમસ્કાર, હું પ્રવીણ. પેપર કાંડ ખૂબ ચાલ્યું. સોમવારે કોઈ જસ લેવાની વાત નથી. સૌથી પહેલા જીએસટીવીએ ગંભીર સવાલો અને રજેરજની માહિતી સાથે જે ગંભીર આક્ષેપો હતા, જે હેડક્લાર્કનું પેપર ફૂટ્યું તેને લઈને તો સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળને ધ્યાન દોર્યું. જવાબદારી, જવાબદેહી અમે સમજીએ છીએ માધ્યમ તરીકે. વાત પૂર્ણ થઈ. જસ લેવાની વાત નથી, પણ એ વાતની ખુશી છે કે બાદમાં કાર્યવાહી થઈ અને થઈ રહી છે. અમુક કલાકો માટે, અડધા દિવસ માટે એક પોલિટિકલ ડ્રામા પણ સર્જાયો કમલમમાં. આમ આદમી પાર્ટી જ્યારે વિરોધ કરવા ગઈ ત્યારે અમુક કલાકો માટે મીડિયાના સ્ક્રીન પરથી પેપર કાંડ થોડું હાંસિયામાં ધકેલાઈ ગયું. પરંતુ એ ઉમેદવારોની મનોસ્થિતિ, જે ઉમેદવારો 6 મહિના વર્ષથી તૈયારી કરે છે, એક તો એક્ઝામ આવવાની રાહ જુએ છે, એક્ઝામ આવ્યા બાદ લખે તો પ્રથમ વિચાર સાથે આ પેપર તો ક્યાંક નહીં ફૂટે ને, શું એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યા, ટીંગાટોળી પણ થઈ, વિપક્ષે પોતાની હાજરી દર્શાવી કે અમે છીએ વિપક્ષ તરીકે ગુજરાતમાં. બીજી તરફ અસિત વોરા અચાનક જ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરવા જાય છે તો મીડિયામાં સમાચાર ચાલ્યા ક્યાંક રાજીનામું આપવા નથી જતા ને. એ અસિત વોરા, મેં પહેલા પણ કહ્યું, વ્યક્તિગત રીતે કોઈથી કે વ્યક્તિગત સંસ્થા જે છે તેનાથી કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ સવાલ કરવાની જવાબદારી અને અધિકાર લોકશાહીની ચોથી જાગીર તરીકે, માધ્યમ તરીકે મીડિયા પાસે છે. તો અસિત વોરા આવે છે. એ અસિત વોરા કે જ્યારે પેપર ફૂટ્યાના સમાચાર આવ્યા, વાત નકારી. એ અસિત વોરા પેપર ફૂટ્યું એ વાત કન્ફર્મ થઈ ત્યારે અસિત વોરા મૌન રહ્યા. પેપર રદ થયું ત્યારે અસિત વોરા મૌન રહ્યા. તો એવી તો કઈ મજબૂરી છે કે પૂરી તપાસ થાય એ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા ક્લીન ચીટ આપી દે. અસિત વોરા આજે સીએમ ને મળ્યા, બહારે આવ્યા, એક જ રિએક્શન, શુભેચ્છા મુલાકાત હતી. તો એ તમામ વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું કે અસિત વોરા હાલની પૂરતી રાજીનામું નથી આપી રહ્યા. હવે વાત રહી તપાસની. આજે પણ 4 નામોની ધરપકડ થઈ છે. 18 પર ટોટલ આંક પહોંચ્યો છે. કાબિલે તારીફ કાર્યવાહી થઈ રહી છે. ભલે એજન્સીઓએ પુરાવા ન શોધ્યા, કોઈ બીજા વ્યક્તિએ શોધ્યા, યુવરાજસિંહે શોધ્યા, પણ બાદમાં કાર્યવાહી થઈ રહી છે. અને કહ્યું કે હર્ષ સંઘવી સાહેબે પણ કહ્યું કે અંતિમ પ્રેસ કોન્ફરન્સ નથી, આગળ પણ મળતા રહીશું અને આગળ પણ તપાસ ચાલુ રહેશે અને જે પરીક્ષાર્થીઓએ પેપર લીધું છે તેમની સામે પણ સખ્ત કાર્યવાહી થશે, એ વાત કરી. એમાં આજે 1-2 વિદ્યાર્થીઓ પણ છે, પરીક્ષાર્થીઓ પણ છે, જે પોલીસના સકંજામાં આવ્યા. સાબરકાંઠા પોલીસે પ્રેસ કોન્ફરન્સ પણ કરી. પણ સાહેબ, સવાલ એ છે કે રાજકીય રક્ષણ હજુ પણ ગૌણ સેવા પસંદગી મંડળને કેમ મળી રહ્યું છે? 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 પેપર ફૂટે. માત્ર એક મંડળની વાત કરીએ છીએ જે એક્ઝામ કન્ડક્ટ કરે છે. બિન સચિવાલયના તે સમયના નિવેદન લઈ લો, આજે પણ નિવેદન લઈ લઈએ કે આજે કહ્યું કે હવે એ પ્રકારની કાર્યશૈલી, પદ્ધતિ તમામ બદલાઈ જશે. બહુ નહીવત શક્યતા હશે કે પેપર ફૂટે. સ્ટ્રક્ચરમાં ફેરફારની ચર્ચા ઘણી વખત થઈ, પરંતુ અત્યારે સ્થિતિનું નિર્માણ એવું થયું છે કે સત્તા પક્ષના પ્રવક્તાઓ ને જવાબ આપવા મોંઘા પડી રહ્યા છે. ગઈકાલે CR પાટીલ સામે આવ્યા તો CR પાટીલે પણ કહ્યું કે ઠોસ પુરાવા નથી. એ વાત પણ સાચી છે. CR પાટીલે એમ પણ કહ્યું કે ભાઈ, હું કોઈ તપાસ એજન્સી નથી, પુરાવા હશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે. આજે જીતુભાઈ વાઘાણી આવ્યા તો સવાલોનો એવો મારો ચલાવ્યો પત્રકારોએ કે જીતુ વાઘાણી સ્પેસિફિક અસિત વોરા કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેના રાજીનામાની જે માંગ કે તેમની સામે કાર્યવાહી કે નૈતિક મૂલ્યોની વાત થઈ, તો તે મુદ્દે જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે તપાસ થઈ રહી છે, કોઈને છોડવામાં નહીં આવે. જે રૂટીન જવાબ આપ્યા અને ગોળ જવાબ આપ્યા, કોઈ સ્પેસિફિક જવાબ ન મળ્યો. સતત એક સાથે 6-6, 7-7 પત્રકારોએ સવાલ કર્યા અને અંતમાં સ્મિત લહેરાયું જીતુ વાઘાણીના ચહેરા પર. તો શું મજબૂરીની સ્થિતિમાં છે પ્રવક્તાઓ પણ કે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે? આજે મૂલ્યોની મૈયત કેમ નામ રાખ્યું છે? કેમ કે ભૂતકાળના ઘણા બધા કિસ્સાઓ મળી જશે. જ્યારે જવાબદેહીની વાત આવે, જ્યારે તમે કોઈ સફળ કાર્ય કરો તો વાહવાહી મળે છે, અને જ્યારે ચૂક થાય, અને એક વખત નહીં વારંવાર ચૂક થાય અને કદાચ તેની સામે સવાલ પૂછાય તો શું? પહેલી વાત તો એ કે નૈતિકતાના આધારે ખસી ન જવું જોઈએ. આ સવાલ ઉમેદવારો કરી રહ્યા છે, સતત માંગ પણ કરી રહ્યા છે, તપાસ ચાલુ છે. તો નૈતિક મૂલ્યોની શું મૈયત નીકળી ગઈ છે? 3 મહિના 2 મહિના બાદ પરીક્ષા યોજાશે, વાત તો કરી દીધી, પણ મનોસ્થિતિનું શું? એની ભરપાઈ કરી શકશે કોઈ સિસ્ટમ કે સરકાર? ગૌણ સેવા પસંદગી મંડળનું કે સરકારનું જે સિસ્ટમનું ફેલિયર હોય,
શું નિયોજિત કોઈ કાવતરું હોય પ્રિન્ટિંગ પ્રેસમાં, એ પ્રિન્ટિંગ પ્રેસમાં જાય છે, જે પ્રિન્ટિંગ પ્રેસનો ઇતિહાસ ખવડાયેલો છે, ઉત્તર વહી કાંડમાં નામ આવેલું છે. તો આ બધી વસ્તુઓ થઈ રહી છે, પણ એવું થાય છે કે કોઈ સ્પેસિફિક જવાબ નથી મળી રહ્યો. એવી તો કેવી રાજકીય મજબૂરી છે, અથવા તો સરકારી મજબૂરી છે કે સરકારી સંરક્ષણ મળી રહ્યું છે? ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને ફરીથી ક્લેરિફાઈ કરી દઉં, વ્યક્તિ વિશે વાંધો ન હોઈ શકે, પરંતુ જેની જવાબદેહી છે, આમાં તો હજુ સુધી જવાબદેહી નક્કી જ નથી થઈ. હજુ પણ સવાલ કરી રહ્યા છે કે મોટી માછલીઓ પકડાશે અને કોઈ છાતી ઠોકીને નહીં કહે કે આ છેલ્લી ઘટના છે. બાદમાં ગમે તેવી ચબરબંધી હોય, પિનકોડ બાદમાં જણાવજો, પણ એ સાબિત કરી બતાવો કે હવે પેપર ફોડી બતાવો. અમારી પાસે સિસ્ટમ એવી છે. આપણે ચર્ચા કરીશું તમામ ધોરણો પર, કેમ કે જવાબદારી છે, વિપક્ષ પણ પોતાની હાજરી નોંધાવી રહ્યું છે. રાજકીય મુદ્દો નહીં બનવા દઈએ, પરંતુ ગઈકાલે CR પાટીલ અને આજે જીતુ વાઘાણી કઈ રીતે મીડિયાના સવાલોથી ઘેરાયા, જવાબ આપ્યા, પરંતુ સ્પેસિફિક જવાબ નહીં. અને સ્પેસિફિક સવાલ હતો કે ગૌણ સેવા પસંદગી મંડળનું શું, અધ્યક્ષ અસિત વોરાનું શું. પહેલા તે સાંભળીએ, બાદમાં આગળ વાત. નહીં, હું તો તપાસ અધિકારી નથી ને, એટલે મારી પાસે તો કોઈ એવિડન્સ નથી, પણ હજુ સુધી કોઈ પણ એના વિરુદ્ધના પુરાવો મળ્યો નથી. સ્વાભાવિક એની સામે શંકાની આંગળી ચીંધાવા નક્કી જ છે. એમનું ઇન્વોલ્વમેન્ટ આવશે તો એની સામે પગલાં લેવામાં વાંધો જ નથી, પરંતુ હજુ સુધી એવો કોઈ ઠોસ પુરાવો, કશો આક્ષેપ થાય છે, પુરાવો હજુ સુધી કોઈ એવો મળ્યો નથી. પણ જો આવશે તો મેં એક જ લાઈનમાં કહ્યું છે કે કોઈ પણ ચમરબંધ હશે તો એને છોડીશું નહીં, એ વાત નક્કી છે. તમારો ભૂતકાળ ખરડાયેલો છે અને તમે અડધો ડઝન આ રીતે તપાસની અને કોઈ ભૂતકાળ ખરડાયેલો નથી. ભૂતકાળની ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં કેવા પ્રકારે, કેવી રીતે, કેવી એક્ઝામો, કોના સગાવાલા કેવી રીતે લેવાતા, શું થતું, અમે પ્રયાસો કર્યા છે. એક એક બોલી અમે પ્રયાસો કર્યા છે, સુધારાઓ કરતા રહ્યા છીએ. મેં એવું કહ્યું કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વિચારધારાનો, ચાહે અમારો પણ કેમ ન હોય, તપાસના અંતે કંઈ પણ કોઈની ગરબડી નીકળે છે તો સરકાર એમની કડક હાથે કામ લેશે. ચલો, ચહેરા પર છેલ્લે સ્મિત હતું, પણ શિક્ષણ મંત્રી સાહેબ, 25-27 વર્ષથી આપની સરકાર છે ગુજરાતમાં. આપ એટલે આમ આદમી પાર્ટી નહીં, ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષ. બહુ સારી વાત કરી, લોકશાહીની વાત કરીએ છીએ, જવાબ મળી રહ્યા છે. લોકશાહીમાં છીએ આપણે, પણ જવાબનો તોડ નથી મળી રહ્યો. હજુ કોઈ ફોડ નથી પાડ્યો. ગૌણ સેવા પસંદગી મંડળ ને લઈને બિન સચિવાલયની એક્ઝામ આવી રહી છે. આની હજુ એક્ઝામની તારીખ જે છે એ ડિક્લેર નથી થઈ, ડિક્લેર થશે. પરંતુ કમ્પન્સેશનનું શું? જે લોકોએ મહેનત કરી, ઈમાનદારીથી તૈયારી કરી, જેનું પેપર સારું ગયું, પેપરની પ્રિન્ટ 10-12 લાખમાં ખરીદ્યા વગર પોતાની મહેનતના દમ પર, શું એ લોકોની ઈમાનદારી કે એ લોકોની મહેનતની ભરપાઈ આ સિસ્ટમ, અસિત વોરા સાહેબ કે ગૌણ સેવા પસંદગી મંડળ કે સરકાર કરી શકશે? જે પરિવાર 6-8 મહિના વર્ષથી રાહ જોઈ રહ્યો છે કે ક્યારે એક્ઝામ આવે, ક્યારે ક્રેક કરીને મારો દીકરો નોકરી પર લાગે. તો જવાબ જોયો CR પાટીલે પણ શું આપ્યો, જીતુ વાઘાણીએ પણ શું આપ્યું. પણ શું મૂલ્યોની મૈયત નીકળી રહી છે? આપણે લોકશાહીની ખૂબ વાત કરીએ છીએ અને જીતુભાઈ વાઘાણી કોંગ્રેસના પાઠે ચડી ગયા. કોંગ્રેસના સવાલ પણ મીડિયા કરશે વિપક્ષ તરીકે કે વિપક્ષનો શું રોલ છે. પણ 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો જવાબદેહી બને છે. અને જ્યારે નૈતિકતાની વાત આવે તો ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા બધા નૈતિકતાના કિસ્સા છે, કોંગ્રેસમાં પણ છે. તો આપણે એ ભૂતકાળને કેમ ફોલો નથી કરતા? આ જ મુદ્દે ચર્ચામાં મારી સાથે યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા, જે સમગ્ર સ્કેમ બહાર લાવ્યા, પેપર કાંડ બહાર લાવ્યા. પ્રશાંત ગઢવી અને યોગેશ શુડગર રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે. કેયુર શાહ આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાશે. કિશનસિંહ સોલંકી ટૂંક સમયમાં જોડાશે ભાજપના પ્રવક્તા તરીકે. યુવરાજસિંહ જાડેજા, આપથી શરૂઆત કરીએ. આપની માંગ પણ મનાય. આપણે જ્યારે પેપર રદ થયું, પેપર તો રદ થઈ ગયું, ચલો અહીંયાથી સંતોષ માની લેવાનો તમામ જે ઉમેદવારો છે એને. બીજી વાત એ કે તપાસ તો થઈ રહી છે, પણ તમારી જે માંગ હતી ગૌણ સેવા પસંદગી મંડળ માટે, જે પ્રિન્ટિંગ પ્રેસનો ઇતિહાસ, જે પ્રાઇવેટ પ્રિન્ટિંગ પ્રેસનો ઇતિહાસ ખરડાયેલો છે. હર્ષ સંઘવીએ પણ કહ્યું ને જ્યારે પ્રેસ કોન્ફરન્સથી સવાલ કર્યો કે અમે થોડા જવાબ આપી શકીએ, ગૌણ સેવા પસંદગી મંડળ નક્કી કરે ક્યાં પ્રિન્ટિંગ માટે પેપર આપવું. તો અલ્ટિમેટલી જવાબદારી તો ગૌણ સેવા પસંદગી મંડળની થઈને. હજુ પણ એ સવાલ છે ને કે મોટી માછલીઓ ક્યારે પકડાશે, એનો જવાબ કોઈ પ્રવક્તા પાસે નથી. બસ એ વાત થઈ રહી છે, કોઈ ઠોસ પુરાવા નથી. હવે તમે જે પુરાવા આપ્યા ને તમે જે સતત ડે 1 થી આક્ષેપ કરી રહ્યા છો, તમે પણ પૂછ્યું,
સરકારને કે હવે તમારે કયા પુરાવા જોઈએ છે તો અમે આપીએ જેથી કાર્યવાહી થઈ શકે, કે પછી માત્ર મૂલ્યોની વાતો થઈ રહી છે? ખાસ કરીને પ્રવીણભાઈ, આજ રોજ હું મારું નિવેદન લખાવવા માટે સાબરકાંઠા પોલીસ પાસે એસપી સાહેબ પાસે ગયો હતો અને ત્યાં મેં જોયું એ પ્રકારે એક વાત કરું છું કે એક મારે પ્રશંસા કરવી પડે એમ છે, એ છે ગુજરાત પોલીસની. ગુજરાત પોલીસ અત્યારે ખૂબ સરાહનીય કામ કરી રહી છે, એના માટે ખરેખર હું એને અભિનંદન પાઠવું છું. બીજી વાત કે અત્યારે જે રીતે આપે જે રીતે વાત કરી એ રીતે કે એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી જે વ્યક્તિની બને છે એ ખુદ સ્વીકારવા તૈયાર નથી. એના વતી કોકને પ્રેસ કરી અને જાહેર કરવું છે કે આ પરીક્ષા મેં રદ કરીએ છીએ. જો આ કોઈને જાહેર કરવાની અધિકાર અથવા તો કહી શકાય કે જેને જાહેર કરવું જોઈએ, બરાબર, અને એ જો જવાબદારી કોઈને કહેવાય તો એ છે ગૌણ સેવાના અધ્યક્ષની. ક્યાંક ને ક્યાંક સિસ્ટમના ફોલ્ટ હોય કે અન્ય કોઈ પણ ફોલ્ટ હોય એને કારણે પેપર લીક થયું છે, આ વાસ્તવિકતા. એ પછી આયોગમાં લીક હોય કે સિસ્ટમમાં લીક હોય એ બે નંબરની વાત છે, પરંતુ જવાબદારી એની છે અને નિષ્ફળ થયા છે તો સ્વીકારવાની પણ એને ત્યારે તેવડ રાખવી જોઈએ. અને બીજી વાત કે અત્યારે મેં હમણાં CR પાટીલ સાહેબનું અને કહી શકાય કે જીતુભાઈ વાઘાણીનું સ્ટેટમેન્ટ સાંભળ્યું કે ભાઈ કસૂરવાર હશે તો પુરાવા મળશે, તો પણ સાહેબ શેના પુરાવા? આટલા પુરાવા તો શું પૂરતા નથી સાહેબ? એક કાર્યકાળમાં 3 પેપરો ફૂટતા હોય અને છતાં પણ એને બીજા પુરાવાની જરૂર પડશે. સો સાહેબ આ કે જવાબદારી જેવું છે કે નહીં? એ વ્યક્તિ જવાબદાર છે. આજે કોઈ પણ હું મારા પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ કઈ એક કદાચ કહી શકાય કે એક નકામી વસ્તુ મૂકી દઉં તો એના માટે પણ હું જવાબદાર છું, તો મારે એના માટે પણ માફી માંગવી જોઈએ. તો એના માટે તો અટકાયત જ થાય છે સાહેબ. તમે ચોક્કસ કઈક એવી વાત, તમે થોડા રૂલ બુક થી બહાર જાઓ તો ઘણી બધી અટકાયત થાય છે યુવરાજસિંહ. પણ મુખ્ય મૂળ મુદ્દો એ છે ને, તમે કહ્યું કે આમાં પુરાવાની શું જરૂર? હવે જે આપણે સિસ્ટમની વાત કરી તે ક્યાંક એક બે પ્રવક્તા એવું પણ કહેતા સાંભળ્યા, નહીં જે વાત નવી પદ્ધતિથી લઈશું હવે ચૂક નહીં થાય, બહુ શક્યતા નહીવત છે પેપર ફૂટવાની. પણ મૂળ વાત તો એ છે ને કે જ્યાં જે મંડળની વાત થઈ રહી છે એ મંડળનો રોલ, એની જવાબદારી, એના વિશે તમે શું દલીલ કરી? કેમ કે ડે 1 થી હું કહું છું, તમે કહી રહ્યા છો કે ગૌણ સેવા પસંદગી મંડળની સિસ્ટમ જ ઠીક નથી. તમે રોલ પર સવાલ ઉઠાવ્યો અસિત વોરા સાહેબના. હું આજે પણ મારી વાત સાથે સહમત છું, કારણ કે હું મારી વાત હું રાખવાનો જ છું અને હજી પણ આજના દિવસે પણ હું ગૌણ સેવા અધ્યક્ષનું રાજીનામું માંગી રહ્યો છું. અને બીજી વાત કે ભાઈ અત્યારે કસૂરવાર હોય કે ન હોય, પણ બીજી વાત એ છે સાહેબ કે એક વ્યક્તિને બચાવવા માટે આપણે 10 લાખ પરિવારોની બલી ન ચડાવી શકે. 10 લાખ પરિવારના જે કહી શકાય કે વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ને ક્યાંક સપનાઓ જોઈ રહ્યા છે, તો એને આપણે બલી ન ચડાવી શકીએ એક વ્યક્તિને બચાવવા માટે. ક્યાંક ને ક્યાંક એની જવાબદારી આ બાબતે બને છે. એના જ સમયમાં યુવરાજ જો એક પછી એક, આજે પણ 4 ની અટકાયત થઈ, મતલબ કે ધરપકડ થઈ. હવે પ્રક્રિયા તો ચાલશે અને તો પણ આ શું છે, તમે જે માંગ કરી રહ્યા છો એની સામે સરકાર પણ કાર્યવાહી દેખાડી રહી છે કે અમે જો કરી, એ વાત તો ખોટી નથી ને, કાર્યવાહી તો થઈ રહી છે. પણ જે મૂળ મુદ્દો છે, માનો છો કે મૂળ મુદ્દો જે તમારી સતત માંગ રહી છે હાંસિયામાં ધકેલાઈ ગયા છે, કેમ કે પેપર રદ થયા બાદ પણ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પેપર કન્ડક્ટ કરે છે એનું એક સ્ટેટમેન્ટ નથી, એ મૌન છે. એ મૌન છે સાહેબ. અમે એ જ કહીએ છીએ કે એને જવાબ દેવો પડશે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમનું લીકેજ હોય કે પછી આયોગ અથવા તો કહી શકાય ગૌણ સેવાનું લીકેજ હોય, એના માટે જવાબદાર એ વ્યક્તિ પોતે છે અને પોતે આવીને સ્વીકારવું પડશે. આ રીતે ભાગતા પડશે, આ રીતે મૌન રાખશે, એ નહીં સહન કરી શકાય. અમે તો અત્યારે પણ એમનું રાજીનામું માગી જ રહ્યા છીએ અને માગશું પણ કરી. અને વાત હોય કે પુરાવા આપવાની, બરાબર, આજ વખતે મેં હમણાં મીડિયા ડિબેટમાં પણ સાંભળ્યું કે ભાઈ એ ભાઈ પુરાવા આપવા ગયા હતા કે હું તો નિર્દોષ છું, પણ આ પુરાવા આપવાની જરૂર, હું એમ કહું છું કે ભાઈ બિન સચિવાલયમાં જે કૌભાંડીઓ પકડ્યા તમે એના ક્યાંય પુરાવા એનું શું કર્યું તમે લોકોએ? શા માટે ભાઈ આજ પ્રેસને તમે લોકોએ પેપર છાપવા માટે આપ્યું, એના પુરાવા છે? આપણી પાસે શું રાજકીય કહેવાય કે ગવર્મેન્ટની પ્રેસ નથી? આપણી પાસે 4 ગવર્મેન્ટ પ્રેસ છે, ત્યાં પેપર નથી છપાતું. કોઈ પ્રાઇવેટ પ્રેસમાં આપણે પેપર છાપવા મૂકીએ છીએ. આ બધા પુરાવા આપવાની પહેલી જરૂરિયાત છે કે ભાઈ જે જૂના ચમરબંધીઓ પકડાના છે એના વિશે કઈ ખુલાસો આપી શકશે આ સરકાર? ઓકે, કિશનસિંહ સોલંકી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કિશનસિંહ, ગઈકાલે CR પાટીલનું સ્ટેટમેન્ટ પણ સાંભળ્યું કે ભાઈ ઠોસ પુરાવા નથી. આજે જીતુભાઈ વાઘાણીને એવા સવાલોનો મતલબ મારો ચલાવાઈ ગયો કે ભાઈ 1 2 3 4 4 વખત ભૂલ થાય તો એક ભૂલ હોય, તો આમાં હજુ પણ કેમ અસિત વોરા મૌન છે? આજે CM ને મળવા ગયા તો અફવા ઉડી કે ચલો રાજીનામું આપવા જઈ રહ્યા છે. શું મૂલ્યોની કે નૈતિક મૂલ્યો માત્ર બોલવા પૂરતા છે? એની મૈયત નીકળી ચૂકી છે. તમે 8-10 વર્ષની વાત કરો, જીતુભાઈ વાઘાણી ભૂતકાળની કોંગ્રેસની વાત કરે, નો ડાઉટ રાજકીય હુંસાતુસી હોય, 25-27 વર્ષથી આપની સરકાર છે. આ પરિસ્થિતિમાં નથી લાગતું કે હવે નૈતિક મૂલ્યોના આધારે કે હજુ પણ જવાબદેહી નક્કી થવી જોઈએ સાહેબ?
સરકારી પ્રવક્તાઓ સરકારના પ્રવક્તાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ રહ્યા છે. નો ડાઉટ કાર્યવાહી થઈ રહી છે. હેડ્સ ઓફ પોલીસ કર્મીઓને, તમામ એજન્સીઓને જે રાત દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રીને પણ હેડ્સ ઓફ. પણ જ્યાં મૂળ છે, મૂળ હજી મૌન છે, એના વિશે ક્યારે ફોડ પડશે? પ્રવીણભાઈ, ગુડ ઇવનિંગ. હા, સી, સૌપ્રથમ તો વિદ્યાર્થી નેતાઓ અને પરીક્ષા ઈચ્છુક યુવક યુવતીઓના અગ્રણી એવા શ્રી યુવરાજસિંહજી અને અન્ય વિદ્યાર્થી નેતાઓ જેમણે આ આખા પેપર લીક કાંડમાં પરીક્ષાર્થીઓ સાથે થતા અન્યાયને અટકાવ્યો એ બદલ સમયસર જાણ કરી. એ ડે 1 થી ગૃહમંત્રીશ્રી અને રાજ્ય સરકાર તપાસમાં જોતરાઈ ચૂકી હતી. કોઈ છટકી ના જાય, સાચો રહી ના જાય, ખોટો લઈ ના જાય અને છટકી ના જાય એના માટે ભારે ગુપ્તતા સાથે જ તપાસ કરી 26 ટીમો લગાવી અને એ જ કારણ છે કે આજે આપણે સૂર્યા પ્રેસ સુધી પહોંચી શક્યા છીએ. એટલે સરકારની પારદર્શિકતાનો જ્યાં સુધી પ્રશ્ન આવે છે તો સરકારે આમાં કંઈ છુપાવવાનું નહોતું. સરકાર પોતાની સામે પહેલા પણ જ્યારથી આક્ષેપ થયા ત્યારથી યોગ્ય કાર્યવાહી કરી રહી હતી, અત્યારે પણ કરી રહી છે, ભવિષ્યમાં પણ કરશે. અને કોઈને ક્લીન ચીટ હજી અપાઈ હોય એવું બન્યું નથી. કોઈ ઓફિશિયલી કોઈએ કોઈને ક્લીન ચીટ આપી નથી. તપાસ ચાલુ છે. પણ આમાં શું થયું છે કે વેન વી ટાર્ગેટેડ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ પર્સન, તો મને કહેવાનું મન થાય છે એટલે કોણ ટાર્ગેટ કરી રહ્યું છે? એટલા માટે સાંભળો તો ખરા. કોણ ટાર્ગેટ એટલા માટે અમારી જવાબ નહીં નહીં આ જવાબ આપું છું ને, હું કિશનસિંહ એમ કહું છું કોણ ટાર્ગેટ કરી રહ્યું જવાબ છે? આપું છું. સતત ને વિદ્યાર્થી નેતા બાજુમાં જે માંગ કરી રહ્યા જવાબ છે. આપું છું. આ એક એ છબી બની રહી છે જવાબ આપું તો પછી મૌન કેમ છે? જવાબ આપું છું. જવાબ આપે મીડિયા સામે. આખા દેશમાં 148 કરતા વધારે પેપરો ફૂટ્યા. આપણે ત્યાં ગૌણ સેવા પસંદગી મંડળ 25,000 પારદર્શક રીતે ભરતીઓ કરાવે છે. ચાઇનીઝ કોરોના વુહાન વાયરસ સમયમાં 5,000 ભરતીઓ કરાવે છે. પંચાયત સેવા મંડળની ભરતીઓ અમે 18,000 કરવા જઈ રહ્યા છીએ 18 કેડરમાં. એટલે આ તમામ પરીક્ષાઓ પારદર્શક રીતે થઈ છે. પણ જ્યાં સુધી અસિતભાઈની વાત છે તો ગુનાહ કોઈ ઓર કર ગયા, ઇલ્ઝામ વો મુझ પર છોડ ગયા, बेबसी ने इनकार करने नहीं दिया और बेवजह गुनाहगार बनता गया. फरी बोलू समझाय એટલે गुनाह कोई कर गया, इल्जाम वो मुझ पर छोड़ गया, बेबसी ने इनकार करने नहीं दिया और बेवजह मैं गुनहगार बनता गया. જ્યાં સુધી તપાસ એજન્સીઓ કોઈની સામે પર્ટિક્યુલર તથ્યાત્મક પુરાવો રજૂ નથી કરતી, ઠોસ પુરાવા જે રીતે પાટીલ સાહેબની વાત ત્યાં સુધી આઈ થિંક વી નીડ ટુ વેઇટ એન્ડ વોચ. આમાં કોઈને છટકવાની, કોઈને ક્લીન ચીટ આપવાની વાત નથી. અને કોઈ તો મૌન કેમ છે? સવાલ એ છે જે મંડળ એક્ઝામ કન્ડક્ટ કરે છે, ગઈકાલે પાટીલ સાહેબને સવાલ પૂછાયો, પાટીલ સાહેબે જે કહ્યું, આજે જીતુભાઈ વાઘાણી સામે તો સવાલોનો મારો ચાલી ગયો. નહીં, 4 વસ્તુ, 4 ઘટના બને છે કિશનસિંહ, એક નહીં. 9 વર્ષમાં 10 પેપર, એમાં ગૌણ સેવા પસંદગી મંડળના કેટલા? 2. હા, આ બીજું. કઈ રીતે બીજું સાહેબ? હા, બીજું અહીંયા બેઠા યુવરાજસિંહ પૂછો. ચલો એવરેજ 9 વર્ષમાં, ચલો વર્ષે એક પેપર ફૂટે, એ સામાન્ય બાબત છે? ના, બિલકુલ નહીં. ક્યાંય પણ 148 દેશમાં ફૂટે પણ સામાન્ય બાબત નથી. એમાંથી આપણે બિલકુલ ચલાવવા એવી બાબત નથી. શીખ ન લઈએ પણ સામાન્ય બાબત. ના, શીખ લીધી. કઈ પકડ્યા. પદ્ધતિ? એટલે કામ કર્યું. સે પકડાયો તો ભૂતકાળમાં પકડાયો બિન સચિવાલયમાં. સાંભળો ખરા, સાંભળો ભાઈ, વાતને એવી રીતે લેવી જોઈએ. જેમ આજનું એક સ્ટેટમેન્ટ મને યુવરાજસિંહજીનું ગમ્યું. અચ્છા, કે જ્યાં ખોટું થતું હતું, જ્યાં યુવાનોને અન્યાય થતો હતો, ત્યાં પ્રકાશ પાડવાની મારી જવાબદારી હતી. અને જ્યાં પણ આવો અન્યાય થશે યુવાનોને, ત્યાં હું લડત ચલાવતો રહીશ, રાજનીતિથી પર રહીને. વાત એ છે, રાજનૈતિક આક્ષેપો થઈ રહ્યા છે. હજી સુધી પોલિટિકલ પિક્ચરમાં આ ડિબેટમાં આપણે અંગત રીતે જે પાર્ટીઓ પિક્ચરમાં નથી, જે પાર્ટીઓને કોઈ લેવા દેવા નથી, આખા કાંડમાં એ પાર્ટીઓ અમારા કર્નલ સુધી પહોંચી જાય છે, અંધાધુંધી સુધી ફેલાવે છે, અમારી મહિલાઓ પર એટેક કરે છે. એક પાર્ટી આખો 14 જણા ધરપકડ થઈ જાય છે, એના પછી એમના કાર્યાલયમાં, એમના કાર્યાલયની બહાર આપણે આખી ડિબેટ કરી છે. આજે થોડા વિદ્યાર્થીઓ પર મારો સિમ્પલ સવાલ છે, જ્યારે પેપર ફૂટ્યાના સમાચાર આવ્યા ત્યારે એક વાત નકારે, ફરીથી પુરાવા આપ્યા છે, એના પુરાવા પણ આપ્યા. જ્યારે કન્ફર્મ થયું કે પેપર ફૂટ્યું છે ત્યારે પણ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે કોઈ રિએક્શન નહીં, મૌન. જ્યારે સરકારે પેપર, મતલબ સરકારે એટલે ગૃહ વિભાગે એક્ઝામ રદ કરી ત્યારે પણ મૌન, સિંગલ રિએક્શન નહીં. સવાલો ત્યાં ઉઠી રહ્યા છે. આપના મતે નથી લાગતું કે જે પણ હોય ક્લેરિફાઈ કરી દેવું જોઈએ? એ તો જવાબદેહી છે ને સાહેબ, એ તો જવાબદારી છે ને. ટૂંકમાં વાત છે જવાબદેહીતા. શાસક પક્ષ તરીકે અમે સતત કામ કરતા આવ્યા છીએ, સતત રોજગારીની તકો પૂરી પાડતા આવ્યા છીએ, સતત તકોનું ઉત્સર્જન કરી રહ્યા છીએ. જ્યાં પણ બને ત્યાં આખા દેશમાં સૌથી વધારે 1,28,000 ભરતીઓ ગુજરાત સરકાર કરે, પછી 25,000 કરે, પછી 5,000 કરે. એ સરકારી હોય, અર્ધ સરકારી હોય કે પ્રાઇવેટ સેક્ટર્સ હોય. આમાં તકોનું
જે ઉત્સર્જન થઈ રહ્યું છે, તકો જે પ્રાપ્ત થઈ રહી છે, અને આ જે ભૂલો થઈ છે, અક્ષમ્ય ભૂલો છે, થવી જ ના જોઈએ. જાહેર પરીક્ષાનું સંપૂર્ણ માળખું નિષ્ણાતોને સાથે રાખીને અમુક મિત્રો, પરીક્ષાર્થી મિત્રોનું એવું પણ કેવું છે કે ડિજિટલી કરી નાખો. યસ, ધેટ્સ ઓલસો પોસિબલ. બધા જ ઓપ્શન સચિવાલય સમયે પણ ઊંચી હતો. જીપીઆરએસ સારી રહી રહી છે, નહીં, જીપીએસસી સારી રહી રહી છે. જીપીએસસી ના સોગંદ દર વખતે ખાઈએ છીએ. યુવરાજને પૂછો ને. આ બે હું એ જ કહું છું, લઈ રહી છે દાતા સારી સાહેબ ના વખાણ થાય છે, જીપીએસસી ના વખાણ થાય છે. હું એ જ કહું છું કે યોગેશ સુરગર સાહેબ, જો તમે પાટીલ સાહેબ ને સાંભળ્યા, તમે જીતુભાઈ વાઘાણીને સાંભળ્યા, તમે કિશનસિંહ સોલંકીને પણ સાંભળ્યા. નથી આપી. નહીં, નહીં, તપાસ ચાલુ છે. એ તો ક્લીન ચીટ તો 4-5 દિવસ પહેલા અપાઈ ગઈ હતી. કોણે આપી હતી તમે જાણો છો. પણ એ હું પણ કહું છું કે જ્યાં સુધી અસિતભાઈ ઓરાની વાત નહીં, એ હોય, ઠોસ સબૂત નથી. નક્ષિક ચલો માનીએ. પ્રામાણિક વ્યક્તિ છે, પણ- સીધા સાદા વ્યક્તિ છે, બરાબર છે. અચ્છા, એટલે ઇન્ડિવિજ્યુઅલી વાત કરતા હોય, ઇન્ડિવિજ્યુઅલી મારો મત આપવાનો હોય ચલો. તો ચોક્કસપણે ઇઝ અ ગુડ પર્સન. ઓકે, ચલો, સારા વ્યક્તિ છે, પણ તમે હજી એને કહ્યું કે મૌન તોડવું જોઈએ. મીડિયા સાથે આવીને તો વાત તો કરવી જોઈએ ને. યોગેશ સુરગર, જો એક તરફ મેં કહ્યું 3 પરિસ્થિતિમાં ખુદ અધ્યક્ષ જે મંડળ પેપર કન્ડક્ટ કરે છે, એક્ઝામ કન્ડક્ટ કરે છે, એ મૌન છે. બીજી તરફ તમે કિશનસિંહને સાંભળ્યા, પાટીલ સાહેબને સાંભળ્યા, જીતુભાઈ વાઘાણીને સાંભળ્યા. હવે સરકાર માટે હું ડિફેન્ડ કરવું એમ નથી કહેતો કે એને પણ જવાબદેહી છે, જવાબ આપવા પડી રહ્યા છે. જવાબ ખરેખર તો ગૌણ સેવા પસંદગી મંડળે આપવાના હોય. આપ પૂરી રીતને કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે એક તરફ કાર્યવાહીનો સવાલ થાય, સાહેબ તો કહે છે અમે કાર્યવાહી તો થઈ રહી છે, 18 લોકોને પકડ્યા, પણ જ્યાંથી પેપર લીક થાય છે ઉપલી કડી મળતી નથી. અને અત્યારે જે જવાબ અપાય છે બિન સચિવાલય સમયે પણ અપાયા હતા, તો સુધાર્યું શું આપણે? યોગેશ સુરગર, શું મજાક બની રહ્યું છે? આ યુવાનોની મનોવ્યથા, મનોસ્થિતિ તો આપ સમજતા હશો. 1.5 વર્ષ સુધી ભરતીની વેઇટ કરે, બાદમાં પેપર ફૂટે, અને આપણે મહિનામાં આ મુદ્દો ઠંડો પાડી દઈએ. આ આખો સ્કેમ જે રીતે અત્યારે ચાલી રહ્યું છે, 12મી તારીખથી માંડીને યુવરાજસિંહે શરૂ કર્યું ત્યારથી માંડીને તમે જુઓ કે એક પછી એક બધી એવી ગોળ ગોળ વાતો આવે છે, અને એ ગોળ ગોળ વાતોમાં ક્યાંય નિષ્કર્ષ તરફ પહોંચવાની કોઈની ખેવ ના હોય એવું મને દેખાતું નથી. ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી યોજાયેલી આ પરીક્ષાઓ જો રદ કરવાની હોય તો એ ગૌણ સેવા મંડળે કરવી જોઈએ. શા માટે બીજા કોઈ કરે? અને બહુ સ્પષ્ટ જાહેર થઈ ગયું કે ગૌણ સેવા મંડળના અધ્યક્ષ ની સામે વિશ્વાસ નહીં હોવાથી ગૃહ ખાતાના મંત્રી હર્ષ સંઘવી પાસે આખી મેટર ગઈ. કેમ? અસિત વહેરા પાસે જ જવી જોઈએ, એમણે જ આ બધાનો ઉકેલ લાવવો જોઈએ. જો પુરાવા આપવાના હોય યુવરાજસિંહે અથવા બીજા હોય તો એમને આપે કે સાહેબ આમાં કઈક ગડબડ થઈ છે, શોધો. અરે દાદા, અગાઉ બી પ્રદીપસિંહજી જાડેજાએ જ રદ કરી હતી. નહીં, કિશનસિંહ, થોડો કહેવાનો મતલબ, કિશનસિંહ, તમારા વચ્ચે હું નહોતો બોલ્યો. દાદા મને ખબર છે, તમારો કહેવાનો મતલબ એમ છે યોગેશ સુરગર, તમારો કહેવાનો મતલબ એમ છે ને યુવરાજસિંહે પુરાવા ગૌણ સેવા પસંદગી મંડળની જગ્યાએ હરસંઘવીને આપ્યા. આજે વાઘાણીજીએ પોતે શિક્ષણ મંત્રી છે, મંત્રીમંડળના પ્રવક્તા છે, ને એમણે એક બહુ સરસ વાત કરી, કાયદો કાયદાનું કામ કરશે. મેં 2 દિવસ પહેલા જોયું, કાયદો કાયદાનું કામ કરે. કમલમ પર એક ભાજપના નેતાએ એક આક્ષેપ મૂક્યો કે ફલાણા વ્યક્તિએ નશો કર્યો છે, કાયદો તરત કામ કરવા લાગી ગયો, એને પકડીને લઈ ગયા. આ આપણું પોલીસ તંત્ર કેટલું જાગૃત છે તમે જુઓ, સેકન્ડોની પણ વાર ના લાગી. અને હવે જ્યારે આ પેપર લીક થવાના કાંડમાં કશું શોધવાની વાત હોય તો પુરાવા તમે આપો, તમે આમ કરો તેમ કરો, અને ક્યાં પેપર છાપવું ક્યાં નહીં આ બધી વાતો જ્યારે ચર્ચા કરવી પડે છે એનો અર્થ એવો કે ગડબડ થઈ છે નક્કી છે. અત્યાર સુધી પેપરો ક્યાં છપાતા હતા? જે રાજ્યમાં પરીક્ષા થતી હોય એ સિવાયના બીજા રાજ્યોમાં જાય એમ કેમ ના થયું? સરકારની યુવરાજસિંહે કીધું એ પ્રમાણે સરકાર પાસે 4 પ્રિન્ટિંગ પ્રેસ છે. દાદા એ ફૂલપ્રૂફ નથી. રાજસ્થાનના આપણે અહીંયા છપાયા હતા એ લીક થયા હતા. હા, પણ એ કોઈ ફૂલપ્રૂફ કોઈ વ્યવસ્થા જ નથી. સ્વિટ્ઝરલેન્ડમાં ખોટું થયું એનો દાખલો અહીં ના લાવો. પદ્ધતિ આપણે બદલવાની. ભાજપની સરકાર હતી ને ત્યારે ભાજપની સરકાર હતી. અને મૂળ વાત એ છે કે અત્યારે હવે આ કશું ફૂલ દાદાને વાત કમ્પ્લીટ કરી લેવા દો. ટેકનોલોજીની ચોરી દાદા થઈ છે કે નહીં? અચ્છા, મને તમે ઉદાહરણ કઈ રીતે આપો છો? ન્યુક્લિયર કોડની વાત નથી, પેપરની વાત છે. પ્રવીણ પૂછે ને એ સવાલોના જવાબ આપવા હું બંધાયેલો છું. રોજગારીના કોડની વાત કરો. મારે સવાલ હજુ 1 મિનિટ, મારે સવાલ એ કરવો છે કે આપે કહ્યું એ પ્રમાણે અસિત વોરાને ક્લીન ચીટ આપી, કિશનસિંહ ના પાડે છે નથી આપી, પણ એને કોઈ પણ જાતની સજા થાય
આ 18 જણા પકડાયા, પેલા પ્રેસ વાળા ભાઈ પુરોહિત પકડાયા, આ બધાને ભારેમાં ભારે સજા થશે. આનાથી મારા આ વિદ્યાર્થીઓને શું ફાયદો, મારા યુવરાજસિંહને શું ફાયદો? આ જે લોકોના વર્ષો બગડ્યા, આ 18 મહિના સુધી વાંચીને ક્યાં માર્ચમાં છે, ક્યાં વર્ષ ક્યાં પકડવાનું છે? મહેનત કરી. મહેનત ફોર્મ ક્યારે બહાર પડ્યા હતા એમ? ફોર્મ કઈ તારીખે બહાર પડ્યા હતા? અને આ બધી મહેનત કર્યા પછી હવે એમને પાછી ફરી મહેનત કરવાની છે. અને આ લોકોને જે સજા વિદ્યાર્થીઓ 88,000 વિદ્યાર્થીઓને સજા થવાની હતી, આ સજા થઈ ગઈ. પેલા 18 જણાને થાય કે ના થાય, પેલા મિસ્ટર પુરોહિતને થાય કે ના થાય, વોરા સાહેબને થાય કે ના થાય, આ વિદ્યાર્થીઓ જે સજા ભોગવે છે એમની બદદુઆઓ ક્યાં સુધી સહન કરશો તમે? મારે તો એ કહેવું છે કે તમે સરકાર ચલાવવા બેઠા છો તો 9 વાર પેપર ફૂટી જાય. હા, બીજા રાજ્યોમાં શું થયું એ સરખામણી કરવામાં આપણે હોશિયાર છીએ, પણ આપણા ગુજરાતના રાજ્યમાં આ ના થવું જોઈએ. દાદા, સરખામણી નથી કરી. હું માનું છું. મને યોગેશભાઈ સિમ્પલ એક સવાલ એ છે કે નૈતિક મૂલ્યો મારામાં ક્યાં બોલજો છે? તમે, મારામાં બોલજો. પ્રશાંતભાઈ કિશનસિંહ, આમાં શું છે? એક ના ભાઈ, આપણે નહીં, નહીં, કંપેર જ નથી કરી. ખોટી વાત છે, clear તો કરવી પડશે. કિશનસિંહ, તમારી કોઈ ચપ્પલ કંપેર નથી, ક્યાંય પણ ફૂટતું હોય ખોટી વાત છે. તમારી ચપ્પલતા અને તમારી કોઈ પણ કાબિલિયત ઉપર હા. કોઈ ડાઉટ નથી, પણ યોગેશ ચુડગર, તમે યોગેશ દાદા વચ્ચે નહીં બોલો. ના, એવું નહીં, એ તમારે simple- જરૂર નક્કી કરવાનું, ઓકે, નક્કી કિશનસિંહ. કરી. ક્યાં બોલવું, ના ક્યાં વચ્ચે બોલવું. બોલવું એ તો નક્કી કરશો. હા, એવું પ્રશાંતભાઈ, નથી. પ્રશાંતભાઈ, કિશનસિંહ, પ્લીઝ ડેકોરમ જાળવો. એટલા માટે કે એ મને સલાહ આપે ઓકે, છે. તમે મને ખબર છે મારે ક્યાં ઇન્ટરેસ્ટ કરવાય. હાંસિયામાં નહીં ધકેલાય, ચિંતા ના કરો. યોગેશ ચુડગર, સિમ્પલ વાત કરો, આપણે મૂલ્યોની વાત કરીએ. મૂલ્યોની મયત નીકળી રહી છે. સિમ્પલ એક જવાબ. આ નૈતિકતા ક્યાં છે? આપણે તો ઘણા બધા કિસ્સાઓ જોયા. 40 સેકન્ડ આમાં દેખાય છે કે નૈતિકતાના આધારે કોઈ કન્ક્લુઝન પર પહોંચવું જોઈએ જવાબદેહ વ્યક્તિને. તમે આ નૈતિકતા શબ્દ બોલો હા. ત્યારે મને પેલા લાલ બહાદુર શાસ્ત્રી યાદ આવે કે જે સ્થળે એક્સિડન્ટ થયો એ નકશામાં ક્યાં આવ્યું એ ખબર નથી, કોણે કર્યો ખબર નથી, ને પોતે રાજીનામું આપ્યું અને નૈતિકતા અને મૂલ્યો એમને સ્વીકાર્યા હતા. અને આ ગાંધીજીના ગુજરાતમાં વારી ઘડી આપણે આ વાત કરીએ છીએ, ગાંધીજીના ગુજરાતમાં મૂલ્યોનું આટલું અવમૂલ્યન થતું હોય અને છતાં આપણે એવો બચાવ કરવો કે પેલાએ તો 10 ખૂન કર્યા, મેં તો ખાલી 2 જ કર્યા છે. આ બધી વાતો કરવાની છે આપણે. ચલો, આપણે સરખામણીમાં નથી પડવાનું, પરંતુ જે સ્થિતિ છે, મનોસ્થિતિ, તેના વિશે વાત કરવી પડશે. અને બીજી વાત, કોઈ મંડળ શું એટલું સક્ષમ નથી? 4 વખત પેપર ફૂટે, 3 વખત પેપર ફૂટે, 2 વખત પેપર ફૂટે, 9 વર્ષમાં 10 વખત પેપર ફૂટે ઓવરઓલ. ખાલી એકની વાત નથી કરી રહ્યા. તો સક્ષમ ન હોય તો ગંભીરતાથી વિચારવાની જરૂર બિન સચિવાલય સમયે પણ હતી, અત્યારે પણ છે. આપણે અત્યારે વાત કરીશું, હવે બહુ ઓછા ચાન્સીસ હશે કે પેપર ફૂટે, પણ આ માત્ર દાવાઓ રહી જાય છે. અને ફરીથી એવી સ્થિતિમાં મંત્રીઓ કે પ્રવક્તાઓ મુકાય છે કે શું જવાબ આપવો. પણ જવાબ તો આપવો પડશે. 88,000 ફેમિલીની કે છોકરાઓની વાત કરીએ છીએ, તેની મનોસ્થિતિ કદાચ એ જ સમજી શકશે. અને તપાસ એજન્સીઓ કામ કરી રહી છે, પણ મોટી માછલીઓ હજુ ક્યારે પકડમાં આવશે એના છેલ્લો કિસ્સો બનવો જોઈએ, એવી વાત કેમ નથી થતી? બ્રેક બાદ થોડા પ્રિન્ટિંગ પ્રેસ પર પણ આવીશું, કેમ કે પ્રિન્ટિંગ પ્રેસને લઈને પણ ઘણા બધા નિયમો છે જે ઘોડીને પીવાઈ જાય છે. પોડકાર પણ નથી આવતો. બ્રેક બાદ ચાલ. પેપર લીક, મૂલ્યોની મૈયત, હજુ પણ જવાબદેહીની સ્થિતિ નથી. અને સ્થિતિ સરકાર માટે પણ થોડી મૂંઝવણ ભરી, કેમ કે એક સ્પેસિફિક સવાલ થાય તો એ સવાલની વાત થઈ રહી છે કે ઠોસ કોઈ પુરાવા નથી. પણ એ ઠોસ પુરાવા પણ જરૂરી છે, પણ સાથે સાથે જવાબદેહી પણ જરૂરી છે, અકાઉન્ટેબિલિટી પણ જરૂરી છે, અને નૈતિકતા પણ જરૂરી છે, જેની મૈયત નીકળી રહી છે યુવાનોના દિમાગમાંથી. મોરલ તોડવાની વાત નથી, પરંતુ આ પહેલો કિસ્સો નથી. ચર્ચા આગળ વધારીએ. કોંગ્રેસમાંથી કેયુર શાહ છે. કેયુરભાઈ, આજે કોંગ્રેસ મેદાનમાં આવી પેપર કાંડ મુદ્દે, સચિવાલય સમયે પણ આવી હતી, અને બસ એક તરફથી એક મોકો મળી જાય કે હવે આ થોડો રાજકીય મુદ્દો બનતો જાય છે. આ વિપક્ષને સવાલ નથી, પણ સિમ્પલ વાત એ છે કે આ જ મુદ્દે તમે સત્તા પક્ષ સામે સવાલ કરો છો, મીડિયા પણ આ જ મુદ્દે સવાલ કરે છે. વર્ષ 1.5 વર્ષ પછી આ જ વાત રિપીટ થાય છે. તમે પ્રદર્શન કરશો, ટીંગાટોળી થશે, અને સત્તા પક્ષ પણ કહેશે કે નહીં, આ છેલ્લી ચૂપા, હવે તો નહીં જ ફૂટે પેપર. એમ તો આ સિલસિલો શું મતલબ રૂટીન બની ગયો છે ગુજરાતમાં કે તમે મજબૂર કરશો સત્તા પક્ષને? અમે તો સવાલ કરી રહ્યા છીએ, તમે પણ મજબૂર કરશો વિપક્ષ તરીકે અવાજ બનીને લોકોનો. અપેક્ષા પણ છે. પ્રવીણભાઈ, કોંગ્રેસ પાર્ટી વર્ષોથી જે કઈ અન્યાય, જે કોઈ સમાજ સાથે, જે કોઈ વર્ગ સાથે અન્યાય થતો હોય, એ તમામ વર્ગો અને સમાજ સાથે કોંગ્રેસ પાર્ટી વર્ષોથી ઉભી રહેલી છે. આ 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવા છતાં આજે બી કોંગ્રેસના નામે એમની ગાદી ચાલી રહી છે. અને બીજી વસ્તુ કે આ તમામ વિદ્યાર્થીઓ આજે જેમની સાથે ખોટું થઈ રહ્યું છે, જેવા પરિવારો જે પોતાના જે ગરીબ અને સામાન્ય ઘરના પરિવારો પોતે મહેનત કરી અને પોતાના દીકરાઓને
દેવું કરી અને ગાંધીનગર ને અમદાવાદમાં મોકલીને ટ્યુશન ક્લાસીસોમાં મોકલી હજારો કરોડો રૂપિયાના ખર્ચા કરી બધા પરિવારો ભેગા થઈ અને ત્યારે આ મહેનત જ્યારે એમને પરીક્ષા આપવાનો સમય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વેચાયેલા અને જે વર્ષોથી આ પ્રક્રિયામાં સામેલ હોય એવા લોકોને આ સિસ્ટમ એક બની ગઈ છે એમના માટે. એટલે વર્ષોથી જે કોઈ સવાલો છે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આજે ગઈકાલે અમે મુખ્યમંત્રીશ્રીને પણ આવેદન આપ્યું હતું. એની પહેલા અમારા વિરોધ પક્ષના નેતાએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો અને તમામ જિલ્લાઓમાં આજે વિરોધ પ્રદર્શન કરી અને કલેક્ટર કચેરીઓ અમે આવેદન પત્ર આપ્યા છે. કેવું ભાઈ તમારો ધર્મ છે ચલો વિપક્ષ તરીકે, પણ વાત એ નથી. આજે જે સવાલ જે પૂછાયો જીતુ વાઘાણીએ જવાબ આપ્યો ને કે ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં તો આ થતું હતું, એટલે એક રૂટીન બની ગયું છે. સવાલ સત્તા પક્ષને પૂછાય, ભૂતકાળ યાદ દેવડાવી દેવાય, તમારા ઉપર આવે, તમે આવેદન પત્ર આપો, પણ આ ઘટનાઓ અટકતી નથી. મૂળ વાત તો એ છે ને. બિલકુલ, એ દરેક પાર્ટી જે વિરોધ પક્ષનો ધર્મ વિરોધ કરવાનો છે, એમ સત્તા પક્ષનો ધર્મ એ સત્તા કોઈ પણ વર્ગ સાથે ખોટું ના થાય એ જોવાનો છે. ત્યારે આપણા માનનીય કિશનભાઈ અહીંયાથી બેસીને બિલકુલ આપણી ઉપર ઉપકાર કરતા હોય, જાણે ભાઈ ગુજરાતની જનતાએ તમને લાખો વોટ આપીને જ્યારે જીતાડ્યા છે ત્યારે તમે કોઈ ઉપકાર નથી કરતા. તમે અહીંયા આવીને બોલો 26 એજન્સીઓ બનાવી. અરે ભાઈ પેપર ના ફોડ્યો તો 26 એજન્સીઓ તમારે મોકલવાની જરૂર જ નથી. ભાઈ કોને કીધું તમારે 26 એજન્સીઓ દોડાવો? આ પેપર આ બીજાની સામે કરી લેજો. આપ્યું તું રાજીનામું. તમે નૈતિકતા અમને ના શીખવાડો ભાઈ. નૈતિકતા રાજીનામું આપ્યું. મારી વાત જવા દો. તમારી પાસે કોઈ સત્યતા છે નહીં. આ વસ્તુ શું છે કે સત્યતા ના હોય એટલે વચ્ચે પડવાનું. એટલે તમે ભાઈ મારી વાત જવા દો. લોકોને નક્કી કરવા દો કોણ સાચું છે કોણ ખોટું છે. ભાઈ કિશનસિંહભાઈ નહીં કોઈ અપમાન નહીં ભાઈ. આપણે નાટકો જૂના થઈ ગયા ભાઈ. આ ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના નાટકો તમારે બાંધવું. આપની વાત કમ્પ્લીટ કરો, રિએક્શન આપવાનો પૂરતો મોકો મળશે. કિશનભાઈ એકબીજાની કુટેવો છતી ન કરો. મારા નામ સાથે બોલ્યા તમે 26 એજન્સીઓ બનાવી એટલે તમે ઉપકાર કરો છો. કોઈ બોલ્યું નથી. તમે ઉપકાર કરો છો, તમારી જાતે બોલો છો. કેયુરભાઈ શબ્દોની રમતમાં ન કરો. કેયુરભાઈ બંને પક્ષ યુવાનો માટે કેટલા સિરિયસ છે ને આ ડિબેટ જોયા બાદ ખબર પડી ગઈ હશે. વન બાય વન બોલો, ડિસિપ્લિનની વાત કરતા હો, ડિસિપ્લિન જાળવો. 48 પેપરોનું જે લિસ્ટ લઈને આવ્યા છે એને ચેક કરો. આ વ્યાપમના નામે મધ્યપ્રદેશમાં ફૂટ્યા અને એમની સરકારમાં રાજસ્થાનમાં ફૂટ્યા અને વધ્યા ઘટ્યા ગુજરાતમાં ફોડી રહ્યા છે. આ ધંધો થઈ ગયો છે એમના માટે. પ્રશાંત ગઢવી ભાઈ વાત સાંભળો, મારી વાત પૂરી થઈ જવા દો. એ જ મુદ્દો આગળ વધારો. કેયુરભાઈ કામ નહીં ચાલે. કેયુરભાઈ કિશનસિંહ કેયુરભાઈ પ્રશાંત ગઢવી કોંગ્રેસના યુવાનોનો ભાવિ બગાડી રહ્યા છે. તમે કિશનસિંહ કેયુરભાઈ આપ નેચરલ પ્રવક્તા છો, બંનેના લેપલ ડાઉન પ્લીઝ. મજબૂર ન કરો મર્યાદાથી બહાર જવા માટે. પ્રશાંત ગઢવી, જો આ સ્થિતિ છે, મેં જીતુ વાઘાણીને સવાલ પૂછાયો એ ઉદાહરણ આપ્યું. આ પ્રેક્ટિકલી લાઈવ એક્ઝામ્પલમાં લોકોએ જોઈ લીધું, એટલા માટે 40 સેકન્ડ હું કંઈ ના બોલ્યું. વચ્ચે યુવરાજસિંહ ઉમેદવાર તરીકે જોઈ રહ્યા છે બધું કઈ તરફ શું થઈ રહ્યું છે. પણ પ્રશાંત ગઢવી આજે કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે 100 દિવસ સરકારને થયા, નવી સરકાર જે મતલબ આવી, 100 દિવસની સૌથી મોટી સિદ્ધિ આ પેપર લીક કાંડ છે. આપણે એ પણ ભૂલી જવું જોઈએ. પણ સાહેબ અકાઉન્ટેબિલિટીનું શું? હજુ આ સેમ સવાલ પૂછી રહ્યા છીએ. સરકારના તમામ પ્રવક્તાઓના અમે સ્ટેટમેન્ટ સંભળાવ્યા, ત્યાં મૂંઝવણ આવી જાય છે કે જવાબ શું આપવો. જીતુભાઈ વાઘાણી તો છેલ્લે થોડું સ્મિત પણ આવી જાય છે કે 7 જગ્યાએથી સવાલોનો મારો થાય, પણ હજુ પણ જેને એક્ઝામ કન્ડક્ટ કરી છે સાહેબ એ મૌન છે. શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે સીએમ સાથે. કોઈ વ્યક્તિગત કોઈ વાંધો નથી આ બેનને કે મને પણ અમારી જવાબદારી છે કે સવાલ પૂછવો. અને આ વખતે એમ કહીને આપણે બસ મતલબ કે સંતોષ અનુભવી લઈશું કે નહીં આ છેલ્લી વખત, હવે શક્યતા બહુ નહીવત હશે પેપર ફૂટવાની. જે લોકોને વીત્યું છે એનું શું? એનું કમ્પન્સેશન સેટ કરશે સરકાર, તંત્ર, અસિત વોરા કે ગૌણ સેવા પસંદગી મંડળ? મને એવું લાગે છે આપણે શબ્દોને થોડા છૂટા પાડીને ભાજપને કે સરકારને સમજાવીએ. સરકાર એવું માને છે કે લોકોની ડિમાન્ડ એવી છે કે અસિત વોરા ગુનેગાર છે, એમની ધરપકડ કરો, એમને જેલ ભેગા કરો. એવું નથી. યુવરાજસિંહ જાડેજાની પણ માંગ એ જ છે કે આ પરીક્ષા પૂરતા અસિત વોરાને આમાંથી બહાર રાખો, પછી તમારે જે નવું ડિસિઝન લેવું હોય લે. અમારે ગુજરાતીમાં એક બહુ જૂનું ગીત હતું
લાકડીના માર્યા કદી ના મરીએ, મેણાના માર્યા મરીએ. હવે આટલા બધા મેણા માર્યા હોય ને તો એમના મેં માણા મૂકી દેતો. પહેલાના મારા રાજા રજવાડા તો એમના લોકો આમ 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 છરું ખોપી દેતા કે અમને આટલા મેણા મારો છો. આ જાડી ચામડી માની ગયા, બાકી માની ગયા. આ નેતા જ થવાય જો જાડી ચામડી કરવી હોય તો. એટલે કઈ નહીં, હવે જાડી ચામડી થઈ ગઈ. બીજું, શુભેચ્છા મુલાકાત 100 દિવસે સીએમ બને 100 દિવસ થયા અને શુભેચ્છા મુલાકાત આ ટાઈમે સૂજે ક્યાંથી? તમને અત્યારે ચિંતા થઈ ગઈ છોકરાઓની, પ્રેસની, બીજી બધી તકલીફોની. એ ચિંતા થઈ ગઈ. ચિંતા એ કઈ થતી નથી, શુભેચ્છા મુલાકાત કરવી છે. એટલે આ બધું તમે જાતે તમારા પગે કુવાડો મારીને લોકોને બતાવી રહ્યા છો કે અમે નકટા થતા જઈએ દિવસે દિવસે. આમાં સરકાર કોઈ બી હોય, આમાં ભાજપ કોંગ્રેસ વ્યક્તિગત હું નથી બોલતો, પણ જે આ તમારું બિહેવિયર છે એ શંકા. તમે ન્યુટ્રલ બોલો છો ને એટલે અમને ગમો. હું એટલે જ કહું છું કે સરકારની આજે તમે છો, કાલે બીજું કોઈ હશે, પણ વ્યક્તિગત રીતે આજે તંત્રમાં તમે બેઠા છો એટલે તમે આન્સરેબલ છો, એટલે તમારે જવાબ આપવાનો છે, તમારે ચિંતા કરવાની છે. ચિંતા કરીને નિરાકરણની દિશામાં આગળ વધવાનું. ચિંતા આપણે કરીએ 14 જણા અંદર નાખ્યા, હજી તપાસ ચાલુ. એ બધી જો સાંભળો, હજી એ જ હું કહું છું કિશનજી, હું એ જ કહું છું કે અમે એવું કહેતા જ નથી કે અસિત વોરા જાતે પેપર આપવા ગયા, એમણે જાતે ફોટો પાડ્યો, એમણે જાતે સોશિયલ મીડિયા પર મૂક્યો, એવું નહીં. આ પદ ઉપર બેઠા છે, જેમ આપણે મુખ્યમંત્રીના પદને જસ્ટિફાઈ કરવાનું હોય છે. ઇન્ટરેસ્ટિંગ શું થયું જ્યારે પેલું હાર્મોનિયમ સતત વગાડતા હતા. તે સી આપણે મનુષ્ય સ્વભાવ હોય, હું ગુસ્સો કરીને જવાબ આપું છું. હમણાં મેં કેયુરબેન ગુસ્સો કરીને જવાબ આપ્યો, બરાબર છે. કોઈ એક્ટિંગ થી આપતું હોય, કોઈ રડીને આપતું હોય, કોઈ બીજી રીતે આપતું હોય. હવે એ પોતાનું દુઃખ દર્દ જે યુવાનોને વ્યથા થઈ છે, તકલીફ થઈ છે, આપણા 88,000 યુવાનોને, એ પોતાનું દર્દ પણ એ મ્યુઝિક થ્રુ બતાવી શકે છે. અચ્છા, આ એક નવો રસ્તો છે. ના કરો हारमोनियम पर तो ये भी गीत है, गरीबों की सुनो वो तुम्हारी सुनेगा, तुम 1 पैसा लोगे वो 10 लाख देगा. યુવરાજસિંહ, આ મંચ ઉપર એવું લાગે છે કે અત્યાર સુધી કોઈ સમજી ન શક્યું અસિત વોરા સાહેબને, મતલબ કે હાર્મોનિયમ વગાડવું આ બધી મજાક ભાઈ. કોઈના ઘેર એક વખત ચોરી થાય, મારી વાત સાંભળો, એક વખત ચોરી થાય, 2 વખત વાત સાંભળો ભાઈ, વાત સાંભળો ભાઈ. તમે મ્યુઝિક પછી સમજાવજો, અહીંયા મ્યુઝિક નો જમાનો. ચલો, મ્યુઝિક લિરિક્સ ની વાત નથી, આ મ્યુઝિક લિરિક્સ ઉપર ડિબેટ નથી. કેવું ભાઈ, મને સવાલ કરવા દો યુવરાજભાઈ. નાનો સવાલ છે. ઓકે, નહીં સવાલ કરવા બેઠો છું ને સાહેબ, તમે સવાલ કરી લો. એક વખત તમે જવાબ આપજો. 2 વખત ચોરી થાય, 9 વખત ચોરી થાય. સાહેબ, ઘરમાં ચોર પકડીએ, કહું છું કે 5 વખત મેં સવાલ કર્યો. કેવુરભાઈ સાંભળો. બદલવાનો વારો તમારા માધ્યમ વિદ્યાર્થીઓને તમે આ યુવરાજસિંહ જાડેજા, આ ચોકીદાર બદલશો. ઓકે, યુવરાજસિંહ જાડેજા, ગુજરાતમાં નવી જે આવશે એમાં ચોરી નહીં થાય ભાઈ. ઓકે, યુવરાજસિંહ જાડેજા, ભવિષ્ય સાથે ચેડા કરવા વાળી કેવુરભાઈ, ચોકીદારને છૂટા કરો. ઓકે, કેવુરભાઈ સવાલ કરું ત્યારે જવાબ આપજો બંને પ્રવક્તા. યુવરાજસિંહ જાડેજા, સવાલ કરું ત્યારે જવાબ આપજો બંને પ્રવક્તા, તમામ પેનલિસ્ટ પ્લીઝ, વિથ ડ્યુ રિસ્પેક્ટ. યુવરાજસિંહ જાડેજા, એવું લાગે છે કે ચલો એ મનોવ્યથા જે વિદ્યાર્થીઓની કોણ કેટલું સમજે તે તો ખબર નથી, બધા સમજતા જ હશે, પણ અસિત વોરા સાહેબ મૌન છે, કેમ મૌન છે, અથવા તેને અંદરથી કયું દર્દ છે? કિશનસિંહે કદાચ કહ્યું કે મ્યુઝિકના માધ્યમથી જઈ રહ્યા છે, અને વાજુ પેટી વગાડવા બેઠા નથી. પહેલી વાત એ, હાર્મોનિયમ ઉપર ડિબેટ નથી. બીજી વાત એ, ત્રીજી વાત એ કે સાહેબ સરકારમાંથી તમને શું જવાબ મળે છે? જ્યાં સુધી તમે વાત કરો છો કે આ પર્ટિક્યુલર એક્ઝામ પૂરતા તમે થોડા સાઇડલાઇન કે સાઇડ સ્ટેન્ડ થાવ, તો તમને શું જવાબ મળે છે? શું આ જવાબ યોગ્ય છે કિશનસિંહે આપ્યો? મીડિયા સાથે શું વાત ન કરી શકે? તમે તો પુરાવા આપ્યા હતા ને સર. જેની જવાબદારી બને છે એને જવાબ આપવો જ પડશે, આજે નહીં તો કાલે એને જવાબ તો આપવો જ પડશે. આ ટૂંકમાં કહેવાય કે આ પરીક્ષા રદ કરવી કે રાખવી, અથવા તો કહી શકાય કે કન્ટિન્યુ રાખવું, એ જવાબવાહી પણ ક્યાંક ને ક્યાંક અસિત વોરા સાહેબે જ આપવી જોઈએ, પરંતુ એ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે. અને હમણાં દાદા વાત કરતા હતા કે ભાઈ મહેનતુ વિદ્યાર્થીઓનો શું આટલી મહેનત કરી, કાબિલિયત એક વખત પુરવાર કરી ચૂકેલા, શું બીજી વખત કાબિલિયત પુરવાર કરશે? ચહેરા બદલવાથી શું થઈ જવાનું છે? હું પણ એ વાત સાથે સમજુ છું. ચહેરા બદલવી જગ્યાએ વ્યવસ્થા બદલવાની જરૂર છે, સિસ્ટમ બદલવાની જરૂર છે. આ વાસ્તવિક સિસ્ટમ બદલવાની વાત બિન સચિવાલય સમયે પણ થઈ હતી. વાત ઉપર આવું છું કે અસિત વોરા સાહેબ જે ખરેખર એક વખત ફેલ થઈ ચૂક્યા. આખી સરકાર મને મારી વાત સાંભળવા દો, નહીં મને મારી વાત રાખવા દો.
અત્યાર સુધી સાહેબ એક વ્યક્તિ ફેલ થઈ ગયો છે એટલે શા માટે રિપીટ કરવામાં આવે છે? જ્યારે આજ સત્તા પક્ષ એવું કહ્યું કે નો રિપીટ થિયરી અપનાવવામાં આવે છે, તો આમાં શા માટે નો રિપીટ થિયરી? એવું તો શું લાગવક છે, અથવા તો એવી તો શું મજબૂરી છે, એવા તો શું કદાચ હાથ છે કોઈના કે ભાઈ આ વ્યક્તિને તમે રિપીટ કર્યો? અત્યાર સુધી તો દિનેશ દાસે સાહેબને પણ તમે એક્સટેન્ડ કરવા જો, અન્ય પણ જે સારા અધિકારીઓ છે એને એક્સટેન્ડ કરવા જો, એને આપણે એક્સટેન્ડ નથી કરતા, એને આપણે પદમાંથી દૂર કરી દઈએ છીએ જ્યારે એવું કદાચ એના જે કાર્યકાળ છે પૂરો થઈ જતા. આ કાર્યકાળમાં એવી શું ક્વોલિટી હતી, આ વ્યક્તિમાં એવી શું ક્વોલિટી હતી કે એને રિપીટ કરવામાં આવ્યો? એક વખત ઓલરેડી ફેલ છે, અને આની પહેલાનું જ્યારે તલાટીનું પેપર ફૂટ્યું, આની પહેલાનું જ્યારે રેવન્યુ આપણે બિન સચિવાલયનું પેપર ફૂટ્યું, અને પછી સબ ઓડિટરની વાત આવી, એટલે સાહેબ કહેતા હતા કે ફક્ત 2 પેપર ફૂટ્યા છે, હું 4 તો ગણાવું છું એટલા સહિતના. અને સાહેબે હમણાં એક વાત કરી કે ભાઈ 5000 ભરતીઓ કરી. મને સાહેબ કોરોના કાળમાં 5000 ભરતીઓ કઈ પરીક્ષા લેવાની? ખાલી એક ભરતીનું નામ આપી દે, એક ભરતીનું. મારે 5000 નથી ગણી, ખાલી એક ભરતી, એમાં ગૌણ સેવા દ્વારા લે. હા, જીપીએસસી સારું કામ કર્યું છે એટલે જીપીએસસી ના સમ નો ખાવામાં આવે. અહીંયા ફક્ત ગૌણ સેવાએ કઈ એક ભરતી કરી? કિશનસિંહ જે ભરતીઓ કરી છે એના માટે 100 અને કર્યું કોઈ બી સરકાર કદાચ કોઈ આમ કઈ દાવો નથી કરી શકતી. અમારા સમાજમાં સ્પેશિયલ આના ક્લાસ લેવાય છેલ્લા 5 વર્ષથી. આપણે પૂછીએ ને દીકરો શું કરે છે સરકારી પરીક્ષાની કિશનસિંહ કોવિડમાં નો ડાઉટ જ્યાં ભરતી થઈ જ્યાં ગૌણ સેવા પસંદગી મંડળે નથી કરી તો નથી કરી, જેટલી થઈ એટલી 100. પણ મુદ્દો એ છે ને કે આ તો 10મા અને 12મા ધોરણ જેવું થોડું છે કે ભાઈ કોવિડના કારણે ચડાવ પાસ ગ્રેસિંગ આપી. નહીં, પૂરી વાત સાંભળો સાહેબ. માસ પ્રમોશન કે ચડાવ પાસ કે વોટ એવર, અમારા સમયમાં એવા શબ્દોનો ઉપયોગ થતો હતો. જ્યાં સુધી જવાબદેહીની વાત છે, જ્યાં સુધી ગૌણ સેવા પસંદગી મંડળને ચલાવવાની વાત છે, તો આ ગ્રેસિંગ કેમ? અથવા તો કેવી શું રાજકીય મજબૂરી છે? કેવી સ્થિતિમાં પણ નથી કે કહી નથી શકતા કે જે તે અધ્યક્ષ મીડિયા સામે આવીને વાતચીત કરે? 3 ઘટનાઓમાં મૌન છે. રાજકીય મજબૂરી છે? ગૌણ સેવા સરકાર ગૌણ સેવા પસંદગી મંડળને નથી કહી શકતી સાહેબ? ગૃહ રાજ્યમંત્રીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે. આ નથી લાગતી કે આ સ્થિતિ સવાલો ઉભા કરે છે? જ્યાં સુધી તમે મૌન છો, ઠીક વાત છે, અમુક સમયે મૌન પણ રહેવું જોઈએ, પણ એટલી વખત પણ મૌન ન રહેવું જોઈએ કે લોકો પછી બોલવા ન દે. આ નિર્ણયો છે પ્રશાસનિક નિર્ણયો છે, અને પ્રશાસનિક નિર્ણયોમાં હંમેશા વ્યક્તિ ઉપર તથ્યાત્મક શક કરવો, આક્ષેપો કરવા એ આખો અલગ વિષય છે. પગલાં ભરવા માટે તથ્યો જોઈએ કે એ વ્યક્તિ નહીં, આક્ષેપની વાત જ નથી. આક્ષેપ ભૂલી જઈએ. આક્ષેપ ચલો વિદ્યાર્થી નેતાઓ કે વિદ્યાર્થીઓ કરશે. યુવાનોની ચિંતા કરવી છે, જવાબદારીની વાત છે ને સાહેબ, જવાબદારીની વાત છે. કિશનસિંહ, પણ આ લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે તે મંડળના હાથમાં છે, જે એક્ઝામ કન્ડક્ટ કરે છે, મૂળ હાર દે છે. સમય એવો પરિવર્તિત થવા જઈ રહ્યો છે કે યુવાનોએ જે હાડ મારી છેલ્લા 2-3 વર્ષ દરમિયાન પરીક્ષાઓ ડિલે થઈ કોઈના કોઈ કારણોસર, એમાં પ્રાકૃતિક કારણો હતા, નેચરલ હતા, અનેચરલ કારણો પણ હતા. આ કોઈ પણ કારણોમાં અમારે પડવું નથી, વધારે સમય જશે. પણ જે એમણે મહેનત કરી છે, જેને એ લાયક છે, જે વ્યવસ્થાઓના લીધે એમણે મુસીબતમાં મુકાવવું પડે છે, એમની વ્યથા અને કથા સાથે આપણે સૌ સામેલ, સૌ આમાં સહભાગી થાય. આખી ધરમૂળથી જે પરિવર્તનની વાત છે એ ધરમૂળથી પરિવર્તન વ્યવસ્થાઓમાં થવા જોઈએ, દ્રષ્ટિમાં થવા જોઈએ, સિસ્ટમમાં થવા જોઈએ, ટેકનોલોજીમાં થવા જોઈએ. આ જ યુવરાજસિંહજીની યુવાનોની માંગણી છે, અને આ જ વસ્તુ ઇનડાયરેક્ટલી કોંગ્રેસ પણ કહી રહી છે અને બીજી પાર્ટીઓ પણ કહી રહી છે. એટલે આપણે સૌ એમાં સહભાગી થઈએ. જે વસ્તુ, જે તપાસ હજી પૂર્ણ નથી થઈ એના માટે કરતા જે યુવાનો કોઈ ડિપ્રેશનમાં ના જાય, યુવાનોને બીજી કોઈ સિસ્ટમ ઉપરથી ભરોસો ઉભો થઈ જાય, એના કરતા એ ગંભીર બાબત છે ને સાહેબ, ક્યાં સુધી દિલાસો આપીશું? એમના ન્યાય માટે તમામ લોકો જાગૃત છે, ઇન્ક્લુડિંગ મીડિયા. આપ પ્રવીણ, તમામ મીડિયા વિશ્લેષકો બેઠા છે, એ દાદા જેવા સંનિષ્ઠ આપણા ગુજરાતના સિનિયર સિટીઝન્સ, અને પોલિટિકલ પાર્ટી તરીકે અમે જવાબદારીમાંથી ક્યાંય છટકવા નથી માંગતા. અમે ક્યાંય નથી કીધું કે અમારી ભૂલ નથી, અમારાથી ચૂક નથી રહી ગઈ, નથી કીધું. અમે વી એક્સેપ્ટ, બહુ વિનમ્ર થઈને એક્સેપ્ટ કરીએ છીએ. યુવાનોની ક્ષમા માંગુ છું કે જે પણ હાડમારીનો ભોગ આપે બનવા પડ્યો, પણ પ્લીઝ આટલી ક્ષમા ભાઈ અને કેવુરભાઈ સમય મળશે, કેવુરભાઈ સમય મળશે, કેવુરભાઈ પ્લીઝ, કેવુરભાઈ ડેકોરમ જાળવો, વિનમ્રતાથી માફી માંગી લે અને હવે આ સિસ્ટમનો સુધારો કરો ભાઈ. અને દર વખતે માફી માંગે ને શું સુધારો થવો જોઈએ? દર વખતે માફી માંગે, દર વખતે આઈને માફી માંગી લેવાની. હવે માફી માંગે છે, હવે નવી વખતે સુધારો. કેવુરભાઈ બોલવાનો સમય મળશે, કેવુરભાઈ બોલવાનો સમય મળશે. ભાઈ છે એ પણ પરીક્ષાની તૈયારીઓ કરે છે, બધા સમાજમાંથી લોકોને તૈયારીઓ કરે છે ભાઈ. કેવુરભાઈ મતલબ એમ નહીં કે દર વખતે આઈને હાથ જોડી દેવાના, હવે આવતી વખતથી નહીં થાય ભાઈ, હવે આવતી વખતથી નહીં થાય. વિદ્યાર્થીઓને હાથ સાથ વાત દૂર સુધી જશે, વાત ઘણી બધી જશે, રાજકીય જશે. હું અત્યારે ગુજરાતના યુવાનો જે તકલીફમાંથી પસાર થયા છે એના ઉપર
યુવાનોની જ વાત કરું છું ને, એમની આ વિદ્યાર્થીની પરીક્ષાની જ વાત કરું છું, બીજા કોઈ મુદ્દાઓની વાત તમે નથી કરતો. યુવાનોની પડી હોત ને તો સૌથી પહેલો પ્રશ્ન તમે તમારા રાહુલ ગાંધી ઉપર કર્યો હોત કે કેટલા કરોડો યુવાનો ભવિષ્ય, કોંગ્રેસના યુવાનોનું ભવિષ્ય એમના લીધે બગડી રહ્યું છે, એમના લીધે બગડી રહ્યું છે. તમે પહેલો પ્રશ્ન અહીંયા કર્યો હોત. ઓકે કિશનસિંહ, તમારા ઘરથી કરો. ઓકે મને સજેશન આપો ને, સર સજેશન આપો. તમારા જેવાને લાઈનમાં કેવુરભાઈ તમારા જેવાને જવાબ આપો એટલે તમને બાજુ લાગે, મને લાગે. ઓકે કેવુરભાઈ એનો મતલબ એ નહીં કે આપણા વિદ્યાર્થીઓને જેમ તેમ બોલીએ. કેવુરભાઈ અહીંયા છે ને વર્સિસ કરવાની ને તલવારો ચલાવવાની ને આગ ફેલાવવાની ને એવી ટેવ નથી આ બેનરની. પૂરતો સમય ન મળે તો એન્કર તરીકે મને તમે સવાલ કરી શકો, તમને પૂરતો સમય મળશે. કેવુરભાઈ સિમ્પલ વાત એ જ છે ને કે આની કોઈ ચલો માફી જ ન હોઈ શકે, જવાબદારી છે, લોકો સ્ટેપ ડાઉન કરે, નૈતિકતાની સમજીની વાત કરીએ. હવે જે સિસ્ટમમાં આપણે સુધારો કરવાની જરૂર છે, સિસ્ટમમાં સુધારો શું કરવો જોઈએ પોલિટિકલ બ્લેમિંગ વગર. બીજી વાત, પોલિટિકલ બ્લેમિંગ થતું રહેશે સાહેબ, એટલા માટે જીતુ વાઘાણીનું ઉદાહરણ આપ્યું, સવાલ જે કર્યો પત્રકારોએ, એટલા માટે જ મેં ઇન્ટરનલી અહીંનું લાઈવ એક્ઝામ્પલ આપ્યું. તમે બંને મેચ્યોર પ્રવક્તાઓ છો. હવે આ રીતે જો આટલા ગંભીર મુદ્દાને ડિસ્કસ કરીશું તો આ મેસેજ પણ ઠીક નથી જઈ રહ્યો ને યુવાનોમાં. સિસ્ટમમાં શું સુધારો કરી શકાય કે જેથી આવી ચર્ચા ન કરવી પડે. આમાં નૈતિકતાની તો હવે વાત જ રહી નથી. હવે જો નૈતિકતા રહી હોત તો એમને રાજીનામું ક્યારનું, હવે રાજીનામું કહીને આટલા વખત જેમ ભાઈ કીધું ભાઈએ કે મેણા માર્યા પછી હવે મરી જવું જોઈએ, પણ હવે મેઇન વસ્તુ મરી જવું એટલે હું એ રીતે નથી કહેતો, બાકી રાજકીય રીતે એની રીતે કહું છું, બાકી કોઈ પણ માણસને આપણે કોઈ ખરાબ કામ ના કરીએ, પણ મેઇન વસ્તુ એ છે કે આ વિદ્યાર્થીઓ સાથે જેને ચેડા થયેલા હોય, જેને કરેલા હોય, એને એક વખત આજે આ પરીક્ષામાંથી બહાર રાખવા જોઈએ. બીજી વસ્તુ કે દર વખતે તમને તમારી પ્રિન્ટિંગ પ્રેસો ઉપર જ તમને ભરોસો નથી એવું થયું. સરકારી 4 પ્રિન્ટિંગ પ્રેસો, તમે કહો છો કે ભાઈ રાજસ્થાનના પેપર અહીંયા આવ્યા હતા ફૂટી ગયા હતા, એટલે તમને સરકાર ઉપર કેટલો ભરોસો છે કે ભાઈ આપણા માણસો તો ફોડી જ નાખશે. પણ આ વસ્તુ એટલે ફોડવામાં આવે છે કે તમારે સેટિંગ કરીને ફોડવામાં આવે છે. કેમ એમને બચાવવામાં આવતા હતા અત્યાર સુધી? બીજા લોકોને સબૂત આપવા પડે, એનો મતલબ એમ થયો કે તમારી આટલું મોટું સરકારી તંત્ર નિષ્ફળ ગયું, તમારે એની માફી માંગવી જોઈએ. હું મોટા લાર્જર પિક્ચરની વાત કરું છું. તમે આ 1-2 વસ્તુ ના જોશો કે કોકે ભાઈ તમને યુવરાજસિંહ જેવા સબૂત આપ્યા અને તમે કાર્યવાહી કરી. હવે ક્યાં સુધી લોકો તમને સબૂત આપશે અને ક્યાં સુધી તમે આ જ કામ કરશો? ઓકે, હું એ જ કહું છું કે પ્રક્રિયા બંધ થવી જોઈએ, સુધારા થવા જોઈએ કે આ રીતે પરીક્ષાઓ જે વાત છે એ રીતે ન લેવાય. એની પરીક્ષાઓ જેમ કીધું કે બહાર પ્રિન્ટ થાય, એની જાળવણી છે, એનું કઈ રીતે એના પ્રોટોકોલ છે એ મુજબ એની પ્રિન્ટિંગ પ્રેસના પણ આપણે કહ્યું કે એના પણ નિયમો છે કે કઈ રીતે એની પર શું કાર્યવાહી. પણ આ વાત એ છે કે તકલીફ પેટમાં છે. તમે ઉત્તરવાહી કાંડમાં જેની સાથે જે આરોપી હોય એને તમે આપો છો, એટલે એનો મતલબ કે તમારે એની જોડે setting.com છે એટલે તમે આપો. તમારે વિદ્યાર્થીઓની ચિંતા હોત તો તમે બીજા પગલા લે. ઓકે, ચલો પ્રિન્ટિંગ પ્રેસ થી લઈને યોગેશ સુરગર એક બહુ મહત્વનો મુદ્દો નીકળ્યો. આપણે પ્રાઇવેટાઇઝેશન ઘણું બધું ચર્ચામાં છે. ઓકે, નહીં, એક મિનિટ, જો રાજકીય ન લઈ જાઓ. ઓકે, યુવાનોની નહીં, આ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. કિશનસિંહ, કેવુરભાઈ ઇન્ટરનેટ ડિબેટ નહીં, કેવુરભાઈ સુરગર સાહેબ, જે આમાં છે ને યુવાઓનો મતલબ કોઈ ઠેકો નથી લીધો. પેલી વાત, કોઈ પણ રાજકીય પક્ષે આમ થપ્પો નથી મારી દીધો યુવાનો અમારા, બધા વાત કરશે. પણ જે પ્રિન્ટિંગ પ્રેસ વાળી વાત આવી, આજકાલ પ્રાઇવેટાઇઝેશનનો મુદ્દો ચર્ચામાં છે. બેંક કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે. શું આપણી પાસે એટલા સફિશિયન્ટ સરકારી પ્રેસ નથી કે આપણે બહાર છપાવવા પડે? જીએડીના કરારની પણ વાત કરીશું, ગાઈડલાઈનની પણ વાત કરીશું યુવરાજસિંહ સાથે. એના પણ એક અમુક નિયમો છે. તો આપણે શું મેસેજ આપવા જઈ રહ્યા છીએ? કેટલીક વસ્તુ એવી છે કે એની ગોપનીયતા સચવાવી જોઈએ. હું તમે પ્રેસની વાત કરો છો, હું નોટો છાપવાનો આપણા જે પ્રેસ છે એની વાત કરું, ત્યાં જે ગોપનીયતા જળવાય છે, મેં નજરે જોયેલો છે નાસિકનો પ્રેસ, એટલે હું કહું છું. ઇવન બજેટમાં બજેટ, અરે સાહેબ, બજેટની ક્યાં વાત કરો છો? મારા ભૂપેન્દ્રભાઈને ચીફ મિનિસ્ટર બનાવવાના હતા, એ કાચી સેકન્ડ સુધી કોઈને બહાર નહોતું પડ્યું. જો આ ગોપનીયતા આપણે જાળવી શકીએ. કિશનસિંહને પણ નહોતું પડ્યું, કિશનસિંહ પણ કમલમ હતા એ દિવસે. એટલે ગોપનીયતા જાળવવાની બાબતમાં આપણે જાણકાર છીએ, પણ આ નથી જળવાતી. એનો અર્થ એવો થાય છે કે ક્યાંક ઈચ્છાપૂર્વક આ કરવામાં આવે છે, જાણી જોઈને કરવામાં આવે છે. હવે આ પ્રેસમાં અગાઉ આવું થયું હતું તો ફરી કેમ એને કામ આપવામાં આવે છે? આ તો સરકારી તંત્રમાં આ પક્ષ કે આ પક્ષ, એક કોન્ટ્રાક્ટરથી બ્રિજ તૂટ્યો
તો પણ ફરી એને કામ આપવામાં આવે છે. ને ગઈકાલે રાત્રે 10:30 વાગે મેં એ બ્રિજ જોયો તૂટી ગયેલો શાંતિપુર અમારા ઘરની બાજુમાં. આ થયું એટલે તરત અમે દોડે તો કે શું કહેવાનું મારું એ છે કે ફરી પાછું એ જ કોન્ટ્રાક્ટરને કામ અપાશે અને પછી તપાસ પંચ નિમાશે, સીટ નિમાશે, પરિણામ શું આવશે? XYZ000. એટલે આ કશું થતું નથી. હવે મારે વાત કરવી છે યુવાનોની કે આ યુવાનોએ ન તો એક્સ પાર્ટીને કે વાય પાર્ટીને સાથે લીધા, પણ એને બદલે એમનો પ્રવક્તા યુવરાજસિંહ બનીને આ રજૂઆત કરે છે. અરે જે કઈ પુરાવા શોધવા છે તમારી પાસે પોલીસ છે, IB છે, CID છે, બધું છે, શોધો ને. શા માટે યુવરાજસિંહ આ કામ કરવું પડે છે? આ પુરાવા તમે નથી શોધી શકતા, એટલે શોધવા જ નથી. અને આજે 12મી તારીખથી આજે કઈ તારીખ થઈ તમે ત્યાં સુધી વિચારો. હજુ તો આપણે બધું શોધી રહ્યા છે, તપાસ થશે, બહાર આવશે. અરે તમે શેની તપાસ કરવાના છો? કરવી જ નથી તપાસ. અને જે પેલા જેણે પેપર પૈસા આપીને ખરીદ્યું એ વિદ્યાર્થીની ધરપકડ થાય છે. હવે એને ખરીદ્યું એ ગુનો ખરો, પણ એને એની પૂછપરછ કરાય કે તારી પાસે ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, પણ એની ધરપકડ કરવામાં આવે. પેલી 2 બહેનોને બળજબરીથી ટાગાટોળી કરીને પકડવામાં આવે. પ્રવીણભાઈ ગઈકાલે એવા વિદ્યાર્થીઓને મળ્યો કે જેમણે પરીક્ષા માટે અહીંયા ગાંધીનગરમાં ભાડાનું મકાન રાખીને રહ્યા, ખર્ચો કર્યો. એવા નડિયાદના જે 2 મિત્રો મને મળ્યા, એમણે એમ કીધું કે દાદા અમને તો એમ થાય છે કે હવે અમારે આ બધું છોડી દેવું છે, અમને નોકરી મળશે કે નહીં ખબર નથી, અને હવે ફરી માર્ચમાં પરીક્ષા લેવાય. નિરાશા એમનામાં થઈ છે. મને તો એવું લાગ્યું કે આ બાળકો ક્યાંક આપઘાત ના કરી બેસે. મનોસ્થિતિ મેં એટલા માટે જ વાત કરી, એની મનોસ્થિતિ એ વ્યક્તિ જ સમજી શકે જેને વીત્યું છે. યુવરાજસિંહ જાડેજા એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર આપવાને લઈને પણ કોઈ ગાઈડલાઈન છે GED ની? હા છે. અને એ ગાઈડલાઈન શું કહે છે? અને બીજી વાત, જે પ્રિન્ટિંગ પ્રેસમાં આપ્યું છે એનો ઇતિહાસ ખવડાયેલો છે. હવે પ્રિન્ટિંગ પ્રેસના માલિકને રજૂ કરી દીધા, પૂછપરછ થઈ ગઈ, બધું જ થઈ ગયું. મતલબ કે ત્યાં સુધી ખબર જ નહોતી. જો કે ખબર પણ ના હોય, પણ આ વસ્તુ તો બહાર આવી ત્યારે ખબર પડી ક્યાં છપાયું હતું. બાકી તો જે નથી આવ્યું એના ઉપર તો સવાલ જ બંધ છે. આપણી પાસે 4 ભરતી બોર્ડ છે, અને 4 ભરતી બોર્ડ GPSC હોય, GPRB હોય, GSSB હોય અને GPSSB છે. આ 4 ભરતી બોર્ડના ભૂતકાળ જોઈ લેવાની છૂટ છે. GPSC થી લઈ તમામ પેપરો અત્યારે આઉટ ઓફ ગુજરાત છપાય છે. આઉટ ઓફ ગુજરાત 2018 નું LRD નું પેપર આપણે કઈ પ્રેસમાંથી ફૂટ્યું એ આપણે બધા જાણીએ છીએ. અત્યારે આ જે પેપરો જે હતા અત્યારના ગૌણ સેવાના હોય કે અન્ય પેપરો, એ તમામ પેપરો પેલા 12 છપાવવા જોઈએ, અને એ પણ ગાઈડલાઈન છે કે સરકારી પ્રેસમાં જ છપાવવા જોઈએ. બીજી વાત કે તમે કદાચ મતલબ કે સરકારી પ્રેસમાં છપાવવો જોઈએ તો પછી આ પ્રિન્ટિંગ પ્રેસમાં, પ્રાઇવેટ પ્રિન્ટિંગ પ્રેસમાં કઈ રીતે છપાયું? હવે એ તો મોટો સવાલ છે, અને એ સવાલનો જવાબ અને જવાબદેહી અને જવાબદારી એ ક્યાંક ને ક્યાંક માનનીય અધ્યક્ષશ્રીની છે. શા માટે ભાઈ આ જગ્યા આપવામાં આવ્યું? કેમ કે ક્યાંક ને ક્યાંક કોઈ મિલીભગત છે, આની પાછળ કોઈ મળતિયાઓને લગાડવાનું કારણ છે, એ આપણે શોધવું પડશે. એ તપાસનો વિષય છે, અને એ અત્યારે ક્યાંક ને ક્યાંક જોઈએ. પણ આપણે વાત કરીએ છીએ પ્રિન્ટિંગ પ્રેસની, તો પ્રિન્ટિંગ પ્રેસ બાબતે એ ખાસ ધ્યાન દોરવાનું કે આપણી પાસે GED નો ઠરાવ છે કે આ પ્રિન્ટિંગ પ્રેસ કઈ રીતે, કે ભાઈ લખ્યું છે ખાનગી પ્રોગ્રામ ખાનગી પ્રેસમાં ગોપનીય ન હોય તેવું છાપકામ કરવા અંગે શ્રી બાવજા સમિતિની ભલામણ છે. બાવજા સમિતિની ભલામણો 93 ની આસપાસ. યસ, બાવજા સમિતિ પ્રમાણે બધા જ નિયમોમાં લખ્યું છે કે ભાઈ ગોપનીય ન હોય તેવા જ મુદ્રણો કામ ખાનગી પ્રેસમાં કરાવી શકાશે. ગોપનીય ન હોય તેવા. એટલે આ પેપર ગોપનીય નહીં લાગતું મને કદાચ. પ્રશાંત ગઢવી, જો આ આપની છેલ્લી 2 મિનિટ છે, જો આ તો ગાઈડલાઈન ની વાત આવી અને જે તે કમિટીને ટાંકીને પણ કહ્યું છે, છતાં પણ આ તો બધી 12 વસ્તુ આવીને ત્યારે આપણે સવાલ કરી રહ્યા છે. હું એ જ કહું છું, આ સવાલનો જવાબ તો ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પાસે છે, પણ હજુ મૌન છે. પ્રેસ કોન્ફરન્સ સરકારો કરી રહી છે, પણ આપણે કોઈ કન્ક્લુઝન પર નથી આવી રહ્યા. કાર્યવાહી થઈ રહી છે. ઇન શોર્ટ, જે પારદર્શિતાની આપણે વાત કરતા હોઈએ છીએ, તો ડિમાન્ડ કરતા હોઈએ, પારદર્શિતા ક્યારે આવે કે જ્યારે તમે ખુલ્લા મનથી આવીને ચર્ચા કરો, સંવાદ કરો. આપણે જ કહીએ છીએ સંવાદ કરો, લોકસભામાં પણ સંવાદ કરો, જે થતો નથી. એટલે અત્યારે અસિત વોરા આવીને સંવાદ કરે કે આખી આ પ્રોસેસ શું છે. પ્રોસેસ બી હું તો સમજાઈ દે. બીજું, પ્રિન્ટિંગ પ્રેસમાં એવું છે કે આખા ગુજરાતનું છાપખાના માટે અમુક ઓફસેટ પ્રિન્ટરને આપણે એમ પેનલ કરેલા છે, અને એ એમ પેનલમેન્ટમાંથી જેમ કે પાઠ્યપુસ્તક મંડળ છે, બીજા બધા પુસ્તકો છે, કેલેન્ડરો છે, ક્યાંક ને ક્યાંક છપાવવા આપવાના હોય છે, એમાંથી કોઈ પણ એક લઈ શકે છે. પણ સૂર્યા એફસેટનો ઓલરેડી
ભૂતકાળ બી ક્યાંક વખોડાયેલો હતો, તેમ છતાં એને આ વખતે ક્યાંક આઉટ ઓફ ધી વે જઈને આપ્યું છે. એની તપાસની પણ આપણે ડિમાન્ડ કરીએ. પહેલું. બીજું, મારે હવે ઇમ્પોર્ટન્ટ વાત એ કરવી છે કે અત્યારની મિનિસ્ટ્રીની 70% મિનિસ્ટરો ડિબેટ પેનલમાંથી આવે છે, જે ડિબેટને માન આપે છે, સમજે છે, ડિબેટના સૂચનાઓ એમના મનમાં લે છે. પહેલાની સરકાર નહોતી લેતી, હું કહી દઉં છું, એ લોકો ગાંઠતા જ નહોતા, એ ડિબેટ પેનલને બી ગાંઠતા નહોતા. અત્યારની આ સરકાર ડિબેટ પેનલને સમજે છે, એટલે આપણા સુઝાવની ચર્ચા કરો, બાજો નહીં. એટલા માટે જેમ કે યુવરાજસિંહ અને હું પહેલા દિવસથી ડિબેટમાં જોડે છે, શબ્દસહ જાહેરાત થઈ છે. હર્ષ સંઘવી જે બોલ્યા છે શબ્દસહ, યુવરાજસિંહ આપ સાક્ષી છો કે અહીંથી આપણે જે બોલીએ છીએ કે આવું હોવું જોઈએ, એ જ હર્ષ સંઘવી બોલે છે. તો મારે એક બે સુઝાવ એ દિવસ પૂરતા. યુવરાજસિંહ આપ પણ આ ધ્યાન રાખીને સરકારનું ધ્યાન એટલે દોરજો, 88,000 લોકો માર્ચ મહિનામાં પરીક્ષા આપવા ફરતી આવશે. જે દિવસે એમની એક્ઝામ હોય એ દિવસે એમનું ટ્રાન્સપોર્ટેશન કોલ લેટરના આધારે ફ્રી કરવામાં આવે, એસટીમાં આવે, મુસાફરી કરે. બીજું, ભોજન વ્યવસ્થા, આપણે ત્યાં મધ્યાહન ભોજનની જે વ્યવસ્થા બહુ સરસ ચાલે છે. ઓગણજમાં મને યાદ, હું એક નામ ભૂલું છું, તો જે સેન્ટરો હોય ત્યાંથી એ મધ્યાહન ભોજનમાંથી ભોજન થશે તો પણ એ છોકરાઓ ખાઈ લેશે. કારણ કે આ લોકો બિચારા વ્યાજવા ભરીને અહીંયા મકાન રાખીને પરીક્ષાની તૈયારીઓ કરે છે. એટલે આ 2-3 વસ્તુ. અને હવે એક સમય પાકી ગયો છે કે આના કન્ક્લુઝન ઉપર ક્યાં સુધી આપણે આવી ચર્ચા કરીશું, પદ્ધતિમાં શું હોવું જોઈએ. તમે પૂછો એક સવાલ, મેં એ દિવસે પણ સજેશન આપ્યું હતું કે 50 પ્રોફેસરોની પેનલ બનાવો, દરેક પ્રોફેસર 3-3 પેપર આપે, એટલે 150-200 પેપર થાય. એક પેપર હોવું જ ના જોઈએ આવી પરીક્ષામાં, બધાનું પેપર જુદું હોવું જોઈએ. એક ક્લાસમાં 30 સ્ટુડન્ટ હોય તો 30 ના પેપર અલગ હોય. 150 પેપરોને તમારે છાપવાના કેટલા, 88 ભાગ્યા પેલી રીતે જ કરવાના છે ને, એટલે બધાના પેપર જ અલગ હોય. તો એકાદ બે ફૂટે, કદાચ ભૂલથી ફૂટે તો બધા તો નહીં ફૂટે ને. ચલો, આ બહુ સિસ્ટમની બહુ ભૂતકાળમાં પણ ચર્ચા થઈ હતી. સમયનો અભાવ છે, કિશનજી ને આપીશું 10 સેકન્ડ. એટલે બહુ સારી વાત છે ને, તમામ સુઝાવ નિષ્ણાતો આપી રહ્યા છે, આવકાર્ય છે. આ પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. આક્ષેપો કરવા યોગ્ય નથી, સાબિત કરવા પણ જરૂરી છે, અને તે કરી પણ બતાવ્યું છે. ફક્ત વિરોધ એ ક્યારેય હેતુ ના હોવો જોઈએ, ન્યાય અપાવવાની છેલ્લે સુધીની તીવ્રતા પણ હોવી જોઈએ, અપાવવું પડે. શબ્દો છે મારી બાજુમાં બેઠેલા યુવા નેતા શ્રી યુવરાજસિંહજીના, અને આઈ હોપ કે માત્ર આક્ષેપો પૂરતી સીમિત વાત ના રહે, એને તાર્કિક એન્ડ સુધી, લોજિકલ એન્ડ સુધી, કન્ક્લુઝન સુધી આ જો લડાઈ જો આટલું મોટું થઈ રહ્યું છે, યુવાનો સાથેનો મુદ્દો છે. ધન્યવાદ કિશનસિંહ, યુવરાજસિંહ, કેવુરભાઈ, પ્રશાંતભાઈ અને યોગેશ સુરગર સાહેબ, આપ તમામનો ધન્યવાદ. અને અંતમાં એ નોટ પણ જરૂરી છે કે જેની જવાબદારી અને જવાબદેહી છે, એ પણ ખુદની જવાબદારી કે જવાબદેહી મૌન રહીને હાંશિયામાં ન ધકેલી દે, અને સરકારી પ્રવક્તાઓને આવીને ગોળ ગોળ જવાબ આપવા ન પડે. કેમ કે જ્યાં સુધી મૌન, ત્યાં સુધી સવાલો થશે. 7-8 પત્રકારો એક સાથે સવાલ શિક્ષણ મંત્રીને કર્યા, તો જ્યાં સુધી મૌન નહીં તોડો ત્યાં સુધી આ પરંપરા શું તૂટશે ખરા. અને આવનાર સમયમાં તપાસ થશે, પણ હજુ પણ સવાલ છૂટીને જાય છે. પ્રિન્ટિંગ પ્રેસને લઈને સવાલ છૂટીને જાય છે, લિંક અને મોટા માથાને લઈને. અને સવાલ એ છૂટીને જાય છે કે શું સરકાર હવે દાવો કરશે કે અમે એવી સિસ્ટમ ડેવલપ કરીશું કે બાદમાં બહુ શક્યતા ઓછી રહે કે આ રીતે યુવાઓ સાથે ચેડા થાય. નમસ્કાર.